શું ચાલુ છે? મોબાઈલ બંધ કરો. નમસ્કાર. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ વતી હું આપ સૌને આવકારું છું. આપણા નિરંતર કાર્યક્રમ મને ગમતું પુસ્તક આજે ત્રીજો શનિવાર મહિલા વક્તા વિભાગ અને આપણને ખૂબ સુંદર વક્તા પ્રાપ્ત થયા છે ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા. મને આનંદ એ વાતનો છે કે અત્યારે કેસુડાની મોસમ છે, આપણે વસંતનો આનંદ લઈ રહ્યા છીએ અને આપણને શંકા પણ છે કે આ આનંદ આપણે કેટલા વર્ષો સુધી લઈ શકીશું અને એની ચિંતાના પરિપાક રૂપે જ આપણી લાઇબ્રેરીએ પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રોજેક્ટ શરૂ કર્યો જ છે. અને એની સાથે કહેવાય છે ને કે આમ તો એવું કહેવાય છે કે આનો ભદ્રા ક્રતવોયંતુ વિશ્વતઃ, સર્વ દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાવ. પણ એક વાતનો અમે અનુભવ કર્યો છે કે જ્યારે આપણે એક શુભ વિચારનો શરૂઆત કરીએ ત્યારે આપણને આપણા જેવા જ વિચારવાળા લોકો મળી રહેતા હોય છે. અને સદભાગ્યે આવા જ એક કવિ સંમેલનમાં ડૉક્ટર જિજ્ઞાસા અમને મળ્યા અને અમે એમને બહુ જ આનંદથી વધાવી લીધા કે આપ આવો, કારણ કે આ પર્યાવરણ માટે એ અધિકૃત વક્તા છે. કેવી રીતે? તો એમનું એજ્યુકેશન છે MSc PhD, એમણે ઇકો ટોક્સિકોલોજીમાં PhD કર્યું છે. એમનું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે GIDC પાંડેસરા સુરત, ત્યાં એ રિજિયોનલ ઓફિસર છે. એટલે આપણે જ્યાંથી પસાર થઈએ ને શરૂઆતમાં તમે અનુભવ્યો હશે કે ખૂબ ગરમી અને એક ટિપિકલ સ્મેલ, ત્યાં એમણે કામ કરવાનું શરૂ કર્યું અને 30 વર્ષથી આ ક્ષેત્રનો એમને અનુભવ છે. એમણે ક્લીન કન્સ્ટ્રક્શન નામની પુસ્તક પણ એમનું પબ્લિશ થયું છે. એમના 2 પોડકાસ્ટ ચાલે છે, સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ માટે 2 પોડકાસ્ટ ચાલે છે. સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન, આ શબ્દ કદાચ આપણા માટે પણ નવો છે કે કઈ દિશામાં સત્યાગ્રહ થઈ શકે. તો પોલ્યુશન સામે સત્યાગ્રહ એમણે શરૂ કર્યો છે હાર્ટ એન્ડ વર્ક ફાઉન્ડેશનના સાથે. હવે વિચાર કરો કે જે ઇન્ડસ્ટ્રી માત્ર ને માત્ર પૈસાનો જ વિચાર કરે અને ખાનગીમાં પોલ્યુશન વધારવાનું કામ કરતા હોય એવા લોકોને એમણે પ્રેરિત કર્યા છે. અને એ ઝેરી વાયુઓની જગ્યાએ આપણા છાંયડા 1.5 લાખ જેટલા છાંયડા વાવવાની પ્રેરણા આપવાનું ભગીરથ કાર્ય એમણે કર્યું છે. અને હજી આ આંકડો, આ મીટર ચાલુ જ છે, વધ્યા જ કરે છે. અને એમણે 9 અર્બન ઓક્સિજન ગ્રીન ઓક્સિજન પાર્ક GIDC પાંડેસરામાં સ્થાપ્યા. એટલે એમની નિગરાની હેઠળ આ બધા કામો થઈ રહ્યા છે. એમણે હથોડામાં 15,000 વૃક્ષ ડેવલપિંગ સ્ટેજમાં રોપાવ્યા છે. એમને ખૂબસૂરત NGO તરફથી ગ્રીન ગાર્ડિયનનો એવોર્ડ મળ્યો છે. નેચરલી આપણે મળીએ છીએ. સુરત ગમે એટલું આપણે એને કહેતા હોય પણ એ અપગ્રેડ થવામાં આગળ નંબર 1 છે. અને જ્યારે પણ કોઈ આવી વ્યક્તિ એમને મળે ને તો એ સુરત એને વધાવી જ લેતું હોય છે. અને એટલા માટે સુરત ચેનલ દ્વારા એમને વન્ડર વુમન એવોર્ડ મળ્યો છે. અને NCAP પ્રોગ્રામમાં એમણે ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો. ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો પ્રોગ્રામ છે ઇનિશિયેટિવ ટેકન ફોર બેટરમેન્ટ ઓફ એર ક્વોલિટી ઓફ સુરત. આ સુરતની જે હવા શુદ્ધિકરણનું કામગીરી એમણે શરૂઆતમાં એમની ચિંતાથી એમને કર્યું છે. અને એનું કારણ છે કે આપણે એમ થાય કે ગવર્મેન્ટ ઓફિસર અને એમની આખી છાપ અલગ એટલા માટે છે, નાગર બ્રાહ્મણ તો છે જ પણ કવિયત્રી છે. જેનું હૃદય રોજુ હોય એ ગમે એવા ઓફિસર થાય કે ગમે એટલી મોટી પોસ્ટ હોય પણ એ કામ હૃદયથી જ કરવાના. અને એવા હૃદયથી એમણે આટલા બધા છાંયડાઓ ઉગાડવાનું અને આટલા બધા ઓક્સિજનની ફેક્ટરીઓ શરૂ કરવાનું કામ, ભગીરથ કામ શરૂ કર્યું છે.
એટલે આજના અધિકૃત વક્તા છે અને એમનું પુસ્તક પણ એટલું જ સુંદર છે, હાઉ ટુ ગ્રો ફ્રેશ એર. ખૂબ રૂપકડી બુક છે, એમના જેવી નાનકડી ને સુંદર, અને પરિવારનો પણ એમને સાથ છે. એમના દીકરાઓ બંને મેડિકલ ફિલ્ડમાં છે. આ બધું જ સંભાળી શકે એટલે જિજ્ઞાસાબેન, અમારા માટે પણ તમે એક વન્ડર વુમન જ છો. અને એમણે એક બહુ સરસ વાત કરી છે કે અર્થ ડેના ઉપક્રમે આપણે પર્યાવરણ કવિ સંમેલન અહીંયાથી આયોજિત કરીએ અને આપણે જે ગુરુ મિલન પાક્ષિકી બંધ થઈ ગઈ છે એનું કંઈક શરૂઆત થઈ શકે એ નિમિત્તે. તો હું મૂકીશ જ ગ્રુપ પર, તો પણ જેના આવવાથી કવિતાઓ ઉગવા માંડે અને જેના ઓફિસર થવાથી છાંયડાઓ ઉગવા માંડે એવા વક્તાને મેળવીને સયાજી વૈભવ લાઇબ્રેરી ધન્યતાનો અનુભવ કરે છે. હું જયપ્રકાશભાઈને વિનંતી કરીશ કે પુસ્તકાલય વતી આપ પુસ્તકથી જિજ્ઞાસાબેનનું સ્વાગત કરો. શરૂ કરતાં પહેલાં એક નાનકડી વાત, આપણા બે મહેમાનો છે, એમનું સ્વાગત કરીએ. કડી અને સાણંદથી આવ્યા છે. માધવીબેન જ્યારે વિચાર વાંચન શિબિરની ટ્રેનિંગ માટે ગયા હતા અને એમને આપણે આ પુસ્તકાલયની પ્રવૃત્તિઓથી ખૂબ અભિભૂત થયા છે અને ખાસ જિજ્ઞાસાબેનને સાંભળવા અને આ પ્રવૃત્તિઓનો ચિતાર મેળવવા માટે અહીં પધાર્યા છે. તો આપણે એમને તાળીઓથી સ્વાગત કરીએ. બહુ જ જલ્દી વેકેશન વાચનોત્સવમાં તેઓ આપણી સાથે સક્રિયપણે જોડાવાના જ છે, એટલે ત્યારે આપણે એમનો વધારે પરિચય મેળવશું. આપને પણ પુસ્તક પરિચય માટે આમંત્રણ છે જ, આવજો. અને હવે ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા અને હાઉ ટુ ગ્રો ફ્રેશ એર. થેન્ક યુ. નમસ્કાર. હેલો. ના ના ના, બસ માઇક ચાલુ થઈ ગયું. ઓકે, ફાઇન. નમસ્કાર, હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા. સ્વાતિબેને આમ તો મારો પરિચય આપ્યો, પણ હું બાય પ્રોફેશન એન્વાયરમેન્ટલિસ્ટ છું અને છેલ્લા 33 વર્ષથી પર્યાવરણ ક્ષેત્રે નાના મોટા કામ કરું છું. જવાબદારીના ભાગરૂપે પહેલાં કરતી હતી અને ધીમે ધીમે હવે એ એક મારા શોખમાં એ પરિવર્તિત થયો છે. અને કુદરતી રીતે જ આપણા સમાજમાં એવું કહેવાય છે કે જે જગ્યા પરથી તમે કંઈ લો એનું ઋણ અદા કરવાનો જો તમને મોકો મળે તો એ તમારે ચૂકવો જોઈએ નહીં. તો એવું જ હું કંઈક કરી રહી છું. અત્યારે હું મારી ઉંમર તમને કહું તો 55 વર્ષની છે. તો હું જ્યારે 40 સુધી મેં આ સમાજ પાસેથી ઘણું બધું લીધું, અત્યારે પણ લઉં છું, પણ હવે મને એવું લાગે છે કે મારે કશુંક સમાજને આપવાનો મારો અત્યારે મને તક આપી છે. પોસ્ટથી પણ આપી છે, સામાજિક રીતે પણ હું થોડી ઘણી પરવારી ગઈ છું, કારણ કે બાળકો કોલેજમાં છે એટલે ઘરની પણ એટલી હવે જવાબદારી નથી. અને ત્યાં સ્વાતિબેને કહ્યું એમ એક કવિ સંમેલનમાં અમે અહીંયા નવસારીમાં ભેગા થયા અને એમણે કીધું કે ભાઈ અમે આવી પ્રવૃત્તિ કરીએ છીએ, તમે આવશો? તો મને મનમાં એ જ વિચાર આવ્યો કે નેકી ઓર પૂછપૂછ, એટલે મેં તરત જ એમને હા પાડી દીધી. તો સૌપ્રથમ તો સયાજી પુસ્તકાલયની ટીમ, એનો પરિવાર અને અહીં જે ઉપસ્થિત શ્રોતાગણ છે એ સર્વેનો હું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વતી અને મારા પોતાના વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે આજ આપણી સમક્ષ આજ મને અહીં બોલવાનો મોકો મળ્યો છે. વિષય તો મારા રસનો છે અને આ જ ફિલ્ડમાં કામ કરું છું એટલે. પણ જ્યારે મને સ્વાતિબેને કહ્યું કે ભાઈ આપે બોલવાનું છે, પણ એમાં તમારો જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટને આવરી લેતું જો પુસ્તક હોય અને એના વિશે આ પુસ્તક વિશે માહિતી આપો તો એ વધારે અમને ગમશે. એટલે આમ તો હું પણ પુસ્તકની ચાહક છું. ઘણા બધા પુસ્તકો મેં વાંચ્યા છે અને જ્યારે કોલેજમાં હતી ત્યારે તો એક બેઠકે હરકિશન મહેતા છે, કુંદનિકા કાપડિયા છે, આ જે બધા વેલ નોન જે બધા ઓથર છે એના સાથે સાથે મેગેઝિનો પણ વાંચવાનો ઘણો શોખ હતો.
પણ પછી આ પર્યાવરણ વિષય ઉપર સામાન્ય અમુક વાતચીત કરવી અને કોઈ પુસ્તકનો રિવ્યૂ આપવો કે પુસ્તક વિશે બોલવું એમાં ઘણો બધો ફરક હોય છે. એટલે મારે આમ તો ફેબ્રુઆરીમાં એમણે મને ઇન્વિટેશન આપ્યું હતું, પણ મેં એમની પાસે સમય માંગ્યો કે ભાઈ આપણે થોડુંક મને વ્યવસ્થિત કોઈ પુસ્તક એવું દેખાય, અને એ પુસ્તક મારે એવું પસંદ કરવું હતું કે એની અંદર બહુ હાઈફાઈ ટેકનોલોજી નહીં, બહુ હાઈફાઈ શબ્દોની મારામારી નહીં, સાદી સરળ ભાષામાં અને આપણા જે જીવન છે એ જીવનને કેવી રીતે ઉપયોગ થાય એનો ફંડા. તો મેં ઘણા બધા લોકોને પણ વાત કરી કે ભાઈ કંઈ પર્યાવરણનું આવું સારું પુસ્તક હોય તો મને આપ જણાવો. હું એને વિચારી એવા મેં 4-5 પુસ્તકો મેં જોયા, ને એમાંથી મને આ હાઉ ટુ ગ્રો ફ્રેશ એર, કેટલું સરસ ટાઇટલ છે કે કેવી રીતે શુદ્ધ હવાને ઉગાડવી. હવે આ જે ટાઇટલ છે, ટાઇટલના દરેકે દરેક શબ્દને પણ જો આપણે સમજીએ તો આપણને ઘણું બધું આમાંથી શીખવા મળશે. તો આ જે હાઉ ટુ ગ્રો ફ્રેશ એર જે છે એ દિલ્હીના 2 વ્યક્તિઓ છે, કમલ મિત્તલ અને બરુણ અગ્રવાલ. એ બંનેએ મળી અને આ પુસ્તક લખ્યું છે. બંને વચ્ચેનો સંબંધ છે એ સસરા જમાઈનો છે. કમલ મિત્તલ છે એ ફાધર ઇન લો છે, અને બરુણ અગ્રવાલ જે છે એ એના સન ઇન લો છે, તો એના જમાઈ છે. હવે આ વાતની શરૂઆત કંઈક 2017ની આસપાસ આ વાતની શરૂઆત એ આખું જે પુસ્તકનું કથાબીજ છે એના દિમાગની અંદર 2017ના અરસામાં આવે છે. અને આ પુસ્તક છે એકદમ સરળ ભાષામાં, કારણ કે મેં પહેલાં વાંચેલું નહોતું આ પુસ્તક, પણ મને જ્યારે સ્વાતિબેને કહ્યું કે ભાઈ પર્યાવરણ વિષયનું પુસ્તક હોય તો એ વધારે યોગ્ય રહેશે, એટલે મેં આ પુસ્તક ખરીદ્યું અને મેં પુસ્તક 2 થી 3 વખત વાંચ્યું. તો ખરેખર એની ભાષા એટલી બધી સરળ છે, એની વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપર અને વૈજ્ઞાનિક ઢબે લખાયેલું પુસ્તક હોવા છતાં પણ ક્યાંય તમને એમાં બોર્ડમ નથી લાગતું, ક્યાંય બોરિંગ નથી લાગતું, મજા આવે કે હવેનું ચેપ્ટર કેવું હશે, હવે આ પેજ પછી લેખક શું કહેશે. અને આ સત્ય હકીકત છે, કોઈ ફ્રિક્શન કે કોઈ પેલું ધારણા કે એવું નથી. એણે અનુભવેલી જે એની જિંદગીની જે વાત છે એ વાત આ હાઉ ટુ ગ્રો ફ્રેશ એર પુસ્તકમાં એમણે વણી છે. અને આ પુસ્તક જે છે એ આ પુસ્તકની પ્રસ્તાવના જે ત્યારના ઇન્ડસ્ટ્રીયલ મિનિસ્ટર હતા સુરેશ પ્રભુ, એમણે લખી છે. અને એ પણ મેં તમને કહ્યું એવું જ લખે છે, માત્ર 1.5 પાનાની ટૂંકી પ્રસ્તાવના એમણે લખી છે. અને એમાં કહે છે કે ભાઈ અતિ સરળ શૈલીની અંદર આ પુસ્તકની અંદર કઈ રીતે હવા પ્રદૂષિત થાય છે, પ્રદૂષિત હવા આપણને કઈ રીતે નુકસાન કરે છે, એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ, અને એ હવાને પ્રદૂષણથી મુક્ત કરવા માટેના જો આપણે ઉપાયો કરીએ તો આપણું જીવન કેવું થાય. બસ આ 4 સરળ તબક્કાઓની અંદર આ પુસ્તકને એણે વહેંચી દીધું છે. હવે એમાં સ્ટોરીની શરૂઆત કંઈક એવી થાય છે કે લેખકને વિચાર આવે છે કે હું લખું કંઈક, તો એને એમ થયું કે ભાઈ મેં જે અનુભવ્યું એ અનુભવ જો હું લોકો સાથે હું વિસ્તૃત રીતે છણાવટથી જો હું લોકો સુધી પહોંચાડીશ તો લોકોના મનમાં પણ આવા કંઈક નાના નાના પ્રશ્ન હશે તો એને વાચા આપશે. અને એટલીસ્ટ એ વાચા એને નહીં આપવી હોય કે નહીં એને અંદરથી એવું થાય કે ભાઈ મારે પુસ્તક લખવું છે, તો એટલીસ્ટ આની અંદર મેં જે કંઈ સુઝાવ આપ્યા છે એ સુઝાવ જે છે એને ઇમ્પ્લિમેન્ટેશન, એનું અનુકરણ કરી અને એને એ જો એની જીવનશૈલીમાં વણી લેશે તો એનું જીવન છે એ થોડું ઘણું સરળ થશે. તો આ પુસ્તકની અંદર લેખકે વાત કરી છે, મેં તમને કહ્યું એમ 2017ની આજુબાજુની. 2018માં એની પહેલી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ અને એને ઘણી બધી લોકચાહના મળી, કારણ કે જે પુસ્તકની પ્રસ્તાવના મિનિસ્ટરશ્રીએ લખેલી હોય તો એ પુસ્તકની અંદર કંઈક તો એવું છે કે ભાઈ એ સમાજ માટે ઉપયોગી છે, અથવા તો સમાજના લોકોની પાસે જ હશે, એનું વાંચન થશે, એનું ચિંતન થશે અને એનું મનન થશે, તો જે આ પુસ્તક જે છે એનું લખાણ જે લખ્યું છે લેખકે એ યોગ્ય રહેશે. તો આની અંદર કંઈક લેખક એવું કહે છે કે આપણે બધા જે આપણી સંસ્કૃતિમાંથી આવીએ છીએ, આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એ ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ પ્રેમી છે.
આપણે લગભગ બધાના ઘરમાં રોજ સવારે પૂજા થતી હશે અને ઘણા ખરા લોકો જે છે મંત્રોચ્ચારથી એના દિવસની શરૂઆત કરતા હશે. તો એક શાંતિ મંત્ર હું આપની સમક્ષ જણાવવા માગું છું. આમ બધા જાણતા જ હશે કે શાંતિ મંત્ર છે કે ઓમ દ્યૌઃ શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, આપઃ શાંતિ, ઔષધય શાંતિ, વનસ્પતય શાંતિ, વિશ્વે દેવાઃ શાંતિ, સર્વમ શાંતિ, શાંતિરેવ શાંતિ. તો આ જે પુસ્તકનો નિચોડ છે એ કંઈક આ શાંતિ મંત્ર જેવો છે કે જો તમારે શાંત રહેવું હોય કે જો તમે શાંત રહેવા ઈચ્છતા હો તો તમારી આસપાસની જે કંઈ પ્રકૃતિ, જે કંઈ કુદરતના તત્વો છે, એ પછી વૃક્ષ હોય, એ ઔષધિ હોય, એ આકાશ હોય, એ હવા હોય, એ પાણી હોય, કંઈ પણ જે કંઈ આપણે પંચમહાભૂત તરીકે ઓળખીએ છીએ, એ પંચમહાભૂતના દરેકે દરેક તત્વ જો શાંત રહેશે તો તમારું જીવન છે આપોઆપ શાંત રહેશે. તો અત્યારે જે આપણે અનુભવીએ છીએ ઉચાટ અને જે કંઈ આપણે વિમ્યુઝિકલ આપણું જે સ્ટેટ થઈ જાય છે, ક્યારેક ડિપ્રેશનમાં આવી જઈએ છીએ, ક્યારેક ફ્રસ્ટ્રેટ થઈ જઈએ છીએ, તો આવા બધા સ્ટેટથી જો તમારે અલિપ્ત રહેવું હોય તો તમારે પ્રકૃતિને પહેલાં શાંત રાખવી પડશે. અને આ બુક આવો જ કંઈક સંદેશ આપણને આપે છે. તો જે કમલ મિત્તલ છે એને 2017ના ઉત્તરાર્ધની અંદર એક દિવસ એને એ દિલ્હીના રહેવાસી હોય છે અને એને એક દિવસ શ્વાસ લેવામાં એને એવું લાગ્યું કે મને તકલીફ પડી રહી છે. એટલે આપણને પણ ઘણીવાર એવું થાય, શિયાળાની શરૂઆત હોય કે બે ઋતુ જ્યારે ભેગી થતી હોય ત્યારે ઘણી વખત આપણે નોશિયા જેવું આપણને થાય કે હેડેક થાય, અથવા તો આપણે કહીએ પણ ખરા કે હવે મને શરદી થશે હો, તો એવું એમને કંઈક થવા માંડ્યું. તો પહેલાં તો આપણે દરેક વસ્તુને બહુ હળવાશથી લઈએ. તો આ લેખકે પણ એવું વિચાર્યું કે ભાઈ હશે મને કંઈક શરદી થવાની હશે, એના કારણે મને આવું અસર થાય છે, થોડું ગળામાં બળતરા થવી, નાક એનું લીક થવા માંડ્યું. તો હવે થોડો સમય ગયો, 1-2 કલાક, એટલે એને લિટરલી એને ગૂંગળામણ થવા માંડી. ગૂંગળામણ એટલે એટલી હદે કે એ આમ શ્વાસ લેવા માટે એ હાંફતા હતા. એને શ્વાસ લેવા માટે એના જે સાયકલ્સ છે, સાયકલ્સ એને વધારવા પડ્યા કે હવે આપણે બ્રિધિંગ કરીએ તો આપણે બ્રિધિંગ થોડા સમય પછી લઈએ છીએ, છોડીએ છીએ, લઈએ છીએ, છોડીએ છીએ. પણ એને તો પેલું અસ્થેમેટિક થઈ ગયા હોય એમ એકદમ આ રીતે. તો પણ એનું જે બોડી જે છે એ બોડી જાણે ઓક્સિજન વિહીન થઈ ગયું હોય એવું એ ફીલ કરવા માંડ્યા. એટલે સીધા જે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે એને ચેક કર્યા અને ડૉક્ટરે કીધું કે ભાઈ આપણે થોડા બીજા ટેસ્ટ કરવા પડશે અને એ ટેસ્ટ કર્યા પછી આપણને ખ્યાલ આવશે કે તમને એકચ્યુઅલી શું પ્રોબ્લેમ છે. પણ મને અત્યારે એવું જણાઈ રહ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે તમારા શરીરમાં જેટલો ઓક્સિજન પહોંચવો જોઈએ એ પહોંચતો નથી. એટલે પેલા ભાઈની તો ધીરજ ખૂટી ગઈ હતી, કારણ કે એને એમ થયું કે હવે હું તો મારું રામ નામ સત્ય થઈ ગયું, કારણ કે ઓક્સિજન લિટરલી એને એટલી બધી અગવડ પડતી હતી લેવામાં. જેમ તેમ કરીને એણે ટેસ્ટ કરાવ્યા અને પછી એનું જે રિઝલ્ટ આવ્યું, એનું જે પરિણામ આવ્યું, એ ખરેખર એટલું બધું ભયંકર અને ચોંકાવનારું હતું કે ડૉક્ટરે એને એવું કીધું કે તમારા ફેફસા જે છે એ ફેફસા એની 70થી 75% ક્ષમતા ગુમાવી ચૂક્યા છે. તો એને તો નવાઈ લાગી કે આવું હોય જ કઈ રીતે શકે, કારણ કે હું તો નોર્મલ લાઈફ જીવું છું, મને કોઈ ખરાબ આદત નથી, હું સ્મોકિંગ નથી કરતો, હું સવારે ગાર્ડનમાં ચાલવા જાઉં છું, તો મારા ફેફસા અચાનક 60થી 70% કે 75% સુધી ફેલ કેવી રીતે જાય? હવે 60થી 70% લંગ્સ ફેલ્યોર એટલે બહુ મોટી વાત થઈ કે અસ્થમેટિક જે આપણે કન્ડિશન કહીએ એના કરતાં પણ ક્રિટિકલ કન્ડિશન આ ડૉક્ટર જે કમલ મિત્તલ હતા એની થઈ. પછી એણે ડૉક્ટરને કહ્યું કે ભાઈ હવે આનું આજે મને અત્યારે હવે આ પ્રોબ્લેમ તો થઈ ગયો, હવે આમાંથી મારે બહાર નીકળવું હોય તો શું કરવું પડે? એટલે ડૉક્ટરે એવું કીધું કે ભાઈ તમે અત્યારે ને અત્યારે તમે દિલ્હી છોડી દો, કારણ કે દિલ્હી જે છે એ આમ તો આપણે જાણીએ છીએ કે વર્ષોથી ટોક્સિક ગેસની ચેમ્બર તરીકે ઓળખાતું શહેર એને ગણવામાં આવે છે, એને એવું એક લેબલ આપવામાં આવેલું છે. તો એને લેખકને એવું કહે છે ડૉક્ટર કે ભાઈ તમે અત્યારે ને અત્યારે દિલ્હી છોડી દો.
એક સમય માટે એ ડૉક્ટરનું જે સ્ટેટમેન્ટ હતું એ સ્ટેટમેન્ટ એના દિમાગ સુધી પહોંચે છે ત્યાં સુધી એ લેખકને એવું થાય છે કે સારું દિલ્હી છોડી દઈશ. પછી તરત જ એને વળતો પ્રશ્ન એમ થાય છે કે દિલ્હી છોડવું પડશે મારે, જ્યાં મારો જન્મ થયો છે, જ્યાં મારો ઉછેર થયો છે, જ્યાં મારું બાળપણ ગયું છે, જ્યાં હું રમ્યો છું, જ્યાં હું ભણ્યો છું અને જ્યાં હું ગ્રો થયો છું, જ્યાં હું ઉગી શક્યો છું, ખીલી શક્યો છું, એ જગ્યા મારા વર્ષોના મારા સંબંધો, મારા મિત્રો, મારા કલીગ્સ, મારા આજુબાજુના લોકોથી મારે તરત જ છેડો ફાડી દેવાનો છે. તો એણે તો ડૉક્ટરને કીધું કે નાના ડૉક્ટર એ તો શક્ય નથી, દિલ્હી છોડવું એ મારા માટે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, કારણ કે મારું વતન છે અને જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસે. આપણે જાણીએ છીએ કે વતન જે છે વતન, એ વતનને માતા એની સાથેનો દરજ્જો આપ્યો છે અને એ સ્વર્ગ કરતાં પણ મહાન છે એવું આપણે કહીએ છીએ, જાણીએ છીએ અને અનુભવીએ છીએ. અર્થોપાર્જન માટે આપણે કોઈ અલગ શહેરમાં જઈને વસીએ એ વાત અલગ છે, પણ આપણું વતન જે છે, વતનની માટી હંમેશા આપણે વતનમાં જઈએ તો જો આપણે સંવેદનશીલ પૂરતા હોઈએ તો આપણે રોમાંચિત થઈ જઈએ છીએ. તો આ કમલ મિત્તલજીને પણ એવું થયું કે ના ભાઈ હું દિલ્હી તો છોડીશ જ નહીં. તો એણે ડૉક્ટરને કીધું કે ભાઈ હું દિલ્હી નહીં છોડું, તમારે મને જે દવા આપવી હોય એ આપો. તો એમણે કીધું કે ભાઈ તમારે પહેલાં તો સ્ટીરોઇડ્સના ડોઝ શરૂ કરવા પડશે. તો સ્ટીરોઇડ્સ નામ આવે એટલે ફરી પાછી એક ભયાનકતા આપણી સામે આવે કે એની આડઅસરો અને એને આપણું બોડી એક્સેપ્ટ કરે છે કે નહીં એ દવાઓને. એટલે પણ આ ભય જે છે એ થોડા માનસિક રીતે થોડા મજબૂત હતા. એટલે એણે કીધું બીજો કોઈ વિકલ્પ છે? ડૉક્ટરને એવું કીધું આ દવા એ તો હું લઈશ, દિલ્હી મારે છોડવું નથી. હવે એના સિવાય આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટેનો કોઈ વિકલ્પ ખરો? તો ડૉક્ટર કે છે, પણ એ અઘરો છે. તો કે ગમે તેવો અઘરો હોય હું એ વિકલ્પ અપનાવીશ. તો એણે એવું કીધું કે તો પછી આ પરિસ્થિતિ સામે લડવા અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના પ્રયત્ન શરૂ કરી દો. અને એ પણ આવતીકાલથી નહીં, કલાક પછીથી નહીં, હમણાંથી જ. અને એક નિર્ધાર સાથે એ દવાખાનામાંથી બહાર નીકળે છે કે હું દિલ્હી છોડીશ નહીં, મારું વતન છે, હું અહીંયા જન્મ્યો છું, ઉછર્યો છું, ખીલ્યો છું, ફાલ્યો છું અને હું હવે આ પરિસ્થિતિ સાથે હું લડવાનો પ્રયત્ન કરીશ. હવે એ ભાઈ જે છે એનું બેકગ્રાઉન્ડ થોડું સ્ટ્રોંગ હતું. કદાચ આમ આદમી હોય તો એ આવો નિર્ણય ન લઈ શકે, એને ભારે પડે, કારણ કે એને કોઈનો સહકાર ન હોય. પણ આ ભાઈ જે છે કમલ મિત્તલ, એ પોતે MIT USA એ ગ્રેજ્યુએટ થયેલા અને IITની અંદર એક ગવર્મેન્ટની એક કોર કમિટી હતી કે જે કોઈ આવા નાના મોટા પ્રોજેક્ટ્સ આવે એ પ્રોજેક્ટ્સને એક્ઝિક્યુટ કરવાનું કામ કરતી હતી. એના એ પ્રથમ હરોળના એ મેમ્બર હતા, સભ્ય હતા. એટલે એના માટે વાત સરળ એટલે થઈ ગઈ કે ભાઈ મને એટલીસ્ટ લોકોનો ગમે અણગમે પણ મને સહકાર મળશે. એટલે એ પછી એના ઘરે જાય છે. ઘરે જઈને પણ એ વાત કરે છે કે ભાઈ મને આવા ક્રિટિકલ મને ઇસ્યુ થયો છે અને ડૉક્ટરે મને આવું કહ્યું છે કે કાં તો દિલ્હી છોડી દો અને કાં તમે આ જે પ્રોબ્લેમ છે કે જે કંઈ તમને તમારે સામનો કરવો પડે છે એમાંથી છૂટવા માટેના તમે સભાન અને સઘન પ્રયત્ન કરો. તો ઘરમાં પણ આપણે જેવી રીતે હંમેશા લેડીઝોના એટીટ્યૂડ હોય છે કે એ રીતે એને ઘરમાંથી એવું કીધું કે ભાઈ આપણે દિલ્હી છોડી દઈએ. પણ પેલો ભાઈ જે છે એ પેલો ભાઈ એટલે કે મિત્તલ જે છે મિસ્ટર, એ એના માટે તૈયાર નહોતા. એટલે એણે એવું કીધું કે કંઈ વાંધો નહીં, કાલે સવારે આપણે વિચારીશું. અને એની જે દવા ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી હતી એ લઈ અને એ રાતે સૂઈ જાય છે. સવારે એની ઓફિસે જાય છે. ઓફિસે જાય છે એટલે એ બધું સર્વે કરવા માંડે છે, સર્ચ, અને જે મળે બધા એને ગુડ મોર્નિંગ કહે. એટલે ગુડ મોર્નિંગ કહીને તરત એનો પ્રશ્ન એવો હોય કે ભાઈ આપણે હવાને શુદ્ધ કરવી હોય તો આપણે શું કરવું જોઈએ, અથવા તો હવાની અંદરથી ટોક્સિક જે કોઈ ઘટકો છે એને દૂર કરવા હોય તો આપણે શું કરવું જોઈએ. એટલે પહેલાં તો એના સ્ટાફ મિત્રોને એના કલીગ્સને એની સાથે જે કોઈ રોજ વ્યવહાર કરતા હતા કે વાતચીત કરતા હતા, બધાને નવાઈ લાગી કે આજ આ મિત્તલજી છે આવું બધું કેમ પૂછે છે. એટલે બધાએ એને ધીમે ધીમે પૂછ્યું. એટલે ત્યારે એની શોર્ટમાં એણે સ્ટોરી કીધી કે ભાઈ મારા લંગ્સ જે છે એ 70% કોલાપ્સ થઈ ગયા છે, તો હવે શું કરવું જોઈએ. એટલે ત્યારે આટલી એન્વાયરમેન્ટ માટે અવેરનેસ હતી નહીં. આ એણે 26 વર્ષ પહેલાંની વાત, એટલે
2017માં 2018માં એના બુક લખી, એ પહેલાંના 24 વર્ષ પહેલાંની આ ઘટના છે. તો ત્યારે તો એન્વાયરમેન્ટ વિશે બહુ લોકો એટલા જાગૃત નહોતા. કદાચ બસ આ ઇંગ્લિશનો જે ટર્મિનોલોજી છે એન્વાયરમેન્ટ એટલી જ લોકોને ખ્યાલ હતો. આ તો ધીમે ધીમે આપણે એ એન્વાયરમેન્ટને ડિટોરિએટ કરતા ગયા અને એની ચુંગાલમાં ફસાતા ગયા અને આપણે ઘણા બધા પ્રોબ્લેમ અત્યારે ફેસ કરી રહ્યા છીએ. એટલે આપણે અત્યારે એન્વાયરમેન્ટની માળા જપીએ છીએ અને એના માટે એના વિશે વિચારીએ છીએ. પછી એમણે થોડું અમુક રિસર્ચ પેપર શોધ્યા કે ભાઈ એવું કોઈ મને રિસર્ચ પેપર મળી રહે કે એમાંથી મને આનો કોઈ ઉકેલ મળે. એ પણ એને ન મળ્યું. પછી કોઈએ એને એવું કહ્યું કે ભાઈ નાસા કરીને એક સંસ્થા છે, એ નાસાની અંદર આવો એક પ્રોજેક્ટ ભૂતકાળની અંદર કરેલો અને એની અંદર આ જે પ્રોજેક્ટ કરેલો ને એમાં એને કંઈક ફલશ્રુતિ મળેલી. એટલે એ નાસાની અંદર એ મેલ કરે છે અને નાસામાંથી પછી એને એવો જવાબ મળે છે કે ભાઈ હવાના પ્રદૂષણને જો તમારે રોકવું હોય તો વૃક્ષારોપણ છે કે વૃક્ષ ઉછેર છે એ ઘણું તમારે આમાં સકારાત્મક સાબિત થશે, તમને મદદરૂપ થઈ શકશે. અને પછી કુદરતી એવું થયું કે એણે જેને જ્યાં જ્યાં પ્રશ્નો પૂછ્યા તો બધાએ એને એવું કહ્યું કે ભાઈ વૃક્ષારોપણ કરીશું ને તો આપણે આમાંથી થોડે ઘણે અંશે મુક્તિ મેળવી શકીશું. એટલે એના મનમાં એવું આવ્યું કે ભાઈ હા, એક આપણને ઉકેલ મળ્યો છે વૃક્ષારોપણનો. હવે આ જે વાત છે એના એ પછી ત્યાં આ પુસ્તકની અંદર એ ચેપ્ટરમાં એ થોડી એને સ્થગિત કરી દે છે અને પછી એ આખી હવા ઉપર લઈ જાય છે કે હવા શું છે, કેવી રીતે બને છે, આપણી જે હ્યુમન ફિઝિયોલોજી છે એ હ્યુમન ફિઝિયોલોજી કેવી છે અને એમાં હવા કઈ રીતે કામ કરે છે એનું આખું એ સમજ આપે છે. કારણ કે એણે આ જ્યારે પુસ્તક લખ્યું ત્યારે માત્ર શુદ્ધ હવાને ઉગાડવાની વાત હતી, પણ એ શુદ્ધ હવા શું છે, હવાની અંદર કયા ઘટક હોય તો શુદ્ધ કહેવાય, હવાની અંદર કયા ઘટકો ભળે તો હવા અશુદ્ધ થઈ જાય, શુદ્ધ હવા આપણે આપણા શરીરમાં લઈએ તો શું થાય, અશુદ્ધ હવા આપણે આપણા શરીરમાં લઈએ તો શું થાય. અને એથી વધારે કે જો શુદ્ધ હવા તમે લો છો તો કેવી રીતે એ તમારા નાકથી જાય અંદર, તમારા શરીરમાં પ્રવેશે અને લોહીના એક એક કણ સુધી એ ગૂંથાય છે. અને એ જ રીતે તમારા શરીરમાંથી જે કંઈ ઉત્સર્જિત દ્રવ્યો છે એ એક્સક્રીશન જે છે એ કેવી રીતે લોહીના કણ વાટે આખા પ્રવાહમાં ભળી અને તમારા શરીરમાંથી બહાર નીકળે છે. હવે કોઈ વૈજ્ઞાનિક હોય કે કોઈ મેડિકલનો સ્ટુડન્ટ હોય તો આ વાત સરળતાથી સમજી શકે, પણ એને તો આ જે વાત છે એ આખી કોમ્યુનિટી સુધી લઈ જવી હતી. એટલે એણે બહુ જ સરળ શબ્દમાં શરીર વિજ્ઞાન વિશે થોડી માહિતી આપી છે. આમાં ખાસ કરીને એર પાથવે માટે એણે આમાં જણાવ્યું છે. અને બીજી વાત એણે આની અંદર એ કરી છે હવાના બંધારણ વિશે. તો હવાના બંધારણ વિશે આમાં જે કહ્યું છે એ પ્રમાણે આમ તો બહુ જે સાયન્સનો ફંડા છે એ જ એણે કીધો છે કે હવાની અંદર મુખ્યત્વે 4 વાયુઓ છે. એમાં સૌથી વધારે નાઇટ્રોજન છે, પછી ઓક્સિજન છે, પછી કાર્બન છે અને એ સિવાય બાકીના બધા વાયુઓનું મિશ્રણ છે. જો આ હવા આ પર્સન્ટેજની અંદર કે એમાં થોડોક ઉપર નીચે થાય, 19-20 થાય તો ચાલે, એવી હવા જે છે એ હવાને આપણે શુદ્ધ હવા કહી શકીએ. અને આ શુદ્ધ હવા જો તમે તમારા શરીરમાં નાક વાટે લો અને પછી ઉચ્છ્વાસ વાટે તમે કાર્બન ડાયોક્સાઇડ તમે બહાર કાઢો અને આ જે બેલેન્સિંગ છે એ બેલેન્સિંગ, કારણ કે આજનું તમે પોપ્યુલેશન વિચારો તો આટલા બધા લોકો ભેગા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે તો પછી હવા તો અશુદ્ધ થઈ જવી જોઈએ, પણ ત્યાં પાછા પેલા દેવદૂત સમાન વૃક્ષો આવી જાય છે. એ વૃક્ષો આપણે જાણીએ છીએ કે આ હવાનો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ હવાના કાર્બન ડાયોક્સાઇડને પાણી અને સૂર્યપ્રકાશની મદદથી અને અમુક જમીનમાંથી લીધેલા પોષક તત્વોને બધું મિક્સ કરી અને પ્રકાશ સંશ્લેષણ નામની ક્રિયા કરે છે અને એમાંથી એ સ્ટાર્ચ નામનો ખોરાક બનાવે છે. તો જે હવા જે છે એણે કીધું કે આ હવા જે છે એ હવા બગડે છે ક્યારે, તો આ હવાની અંદર જ્યારે પ્રદૂષકો ઇમ્બેલેન્સ થાય છે ત્યારે હવા બગડે છે, હવા પ્રદૂષિત થાય છે. અને આવી પ્રદૂષિત હવા જો તમે તમારા બોડીની અંદર લો તો તમને અનેક રોગ થાય છે. એમાંથી
બ્રોન્કાઇટિસ જે છે સાદામાં સાદું એટલે આપણે શરદી જેને કહીએ છીએ, એલર્જીક અસ્થમા છે, અને એ સિવાય લાસ્ટ એની અંદર ફેફસાનું ફેલ્યોર એટલે લંગ ફેલ્યોર જે કહીએ છીએ, અને એમાં આપણી જિંદગીનું પૂર્ણવિરામ પણ આવી શકે છે. તો એ હવાની શુદ્ધતા વિશે વાત કરતાં કરતાં કહે છે કે ભાઈ આ જે બંધારણ છે એ સિવાય જો હવાની અંદર ત્યારના સમયની વાત કરીએ તો 2 સ્ટ્રોક એન્જિનના વ્હીકલો આવતા, અને ત્યારના જે પેટ્રોલ કે ડીઝલ આવતું એ ડીઝલની અંદર બેન્ઝાઇલડિહાઇડ નામનું એક વોલેટાઇલ ઓર્ગેનિક કાર્બન છે એનું પ્રમાણ વધારે આવતું. તો એણે જ્યારે એને જે રોગ થયો, એના ફેફસા કોલેપ્સ થઈ ગયા 70% જેટલા, ત્યારે એને ડૉક્ટરને પૂછેલું તો ડૉક્ટરે કીધું કે ભાઈ હવામાં જે કંઈ VOCનું પ્રમાણ છે એ VOCના પ્રમાણને કારણે આવું સડન થઈ શકે. એટલે એણે જે વૃક્ષો વાવવાની જે બધી પ્રક્રિયા છે તો ઠીક, પણ સાથે સાથે એણે ઘણા બધા ઓબ્જેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. પછી એણે એ વિચાર્યું કે ભાઈ ઓઝોન જે છે એ ઓઝોન પણ એક પ્રદૂષક તરીકે કામ કરે છે. આપણે જાણીએ છીએ કે આપણા વાતાવરણની અંદર ઓઝોન જે છે આપણા મિત્ર તરીકે પણ કામ કરે છે, પણ એ ક્યારે? જો એ સ્ટ્રેટોસ્ફિયરમાં હોય તો. પણ એટમોસ્ફિયર એટલે કે વાતાવરણની અંદર જો ઓઝોન હોય તો એ બેડ ઓઝોન તરીકેનું કામ કરે છે. શા માટે? તો એ જે ઓઝોનનું લેયર છે આપણા રેસ્પિરેટરી જે આપણું હાઇટ છે, આપણે જ્યાંથી શ્વાસ લઈએ છીએ એ સ્તરની તરત જ જો એ ઓઝોનનું એક કવચ થઈ જાય તો આપણે અત્યારે જે અનુભવીએ છીએ ગ્લોબલ વોર્મિંગ, એ સૂર્યના કિરણોને પૃથ્વી પર તો લાવી શકે છે, પણ એ સૂર્યના કિરણોને ફરી પાછા જવા દેતો નથી, ત્યાં ટ્રેપ કરી લે છે. અને ઉપર રહેલો જે ગુડ ઓઝોન જે છે કે જેની અંદર અત્યારે આપણે જાણીએ છીએ કે ઓઝોનની અંદર ગાબડા પડેલા છે, તો આ બંને સંયુક્ત અસરથી હવાને પ્રદૂષિત કરે છે. તો આ ઓઝોન જે છે, ઓઝોન પણ વેક્યુલર પોલ્યુશન જે છે એ એનો જન્મદાતા છે. તો એણે એ આખા એક્શન પ્લાન બનાવતા હતા મિત્તલજી. તો એણે એ પણ નોંધ્યું કે ભાઈ હવે મારે ગવર્મેન્ટને એ સૂચન કરવું પડશે કે ભાઈ વાહનો જે છે, વાહનોના જે એન્જિન છે એ એન્જિનને થોડા વધારે એફિશિયન્ટ કરે, અને એની અંદર જે કંઈ આપણે સ્મૂધ ચાલવા માટે તૂટી ઓઇલ આવતા, તમને ખ્યાલ હોય તો એની અંદર પણ અમુક એ નાખવાથી અને એને ફાયર થવાથી એનું VOCs રિલીઝ થતા હતા. તો એણે એ પણ વિચાર્યું કે ભાઈ આ તૂટી ઓઇલનું જે પ્રમાણ છે નિશ્ચિત કરવામાં આવે કે પર લિટર આટલું જ ઓઇલ એની અંદર નાખવું. તો આવા ઘણા બધા નાના નાના એણે સજેશન્સ લખ્યા, અને એણે એવું ગવર્મેન્ટને સામે રજૂ કર્યું, અને ગવર્મેન્ટે એની વાત માની પણ. શા માટે? કારણ કે એ IITની જે ગવર્નિંગ બોડી હતી એ ગવર્નિંગ બોડીના એક સક્રિય સભ્ય હતા. કદાચ આપણા જેવાને આવું થયું હોત તો એ કેસ સ્ટડી થઈ અને એ ફાઇલમાં પડ્યું રહેત, પણ એ એક એવા વ્યક્તિ હતા કે જે સરકારની સાથે એની ઉઠક બેઠક હતી, નવી પોલિસીસ ઉપર એ કામ કરતા હતા, અને એને કારણે આપણને આ થોડો એનો બેનિફિટ મળ્યો. પછી એના ચેપ્ટરમાં એ વાત કરે છે હ્યુમન ફિઝિયોલોજીની. તો આપણી જે હ્યુમન ફિઝિયોલોજી છે રેસ્પિરેશન માટે જો વાત કરું તો આપણા જે આ નાકથી શરૂઆત થાય અને ફેફસા સુધીના જે કંઈ 3-4 અંગનો જે પાથવે આવે છે એ આખું શ્વસન તંત્ર તરીકે ઓળખાય છે, જેમાં અત્યારે આ જે આપણું નાક છે એ નાક આમ આપણે ચશ્માનું સ્ટેન્ડ છે ખાલી જસ્ટ લાઇટર સાઈડ, પણ એના જે નોસ્ટ્રીલ છે એ નોસ્ટ્રીલ એ હવાને અંદર લઈ જવાનું કામ કરે છે. હવે જ્યારે હવાને અંદર લઈ જાય છે ત્યારે આપણા નાકની અંદર એકદમ બારીક પક્ષમો આવેલા હોય છે, જેને ઇંગ્લિશની અંદર સિલિયા કહે છે. તો આ સિલિયા જે છે પક્ષમો સાથે સાથે એક મ્યુકસ ગ્લેન્ડ હોય છે, અને એ સિલિયા છે સતત અંદર ગતિશીલ રહે છે, અને સાથે સાથે અંદર મ્યુકસનો સ્ત્રાવ થાય છે. તમે નાક છે એ ચેક કરતા જ હશો, પણ ક્યારેક કરજો, તમને ક્યારેય એકદમ ડ્રાય નહીં દેખાય. નાકની અંદરની સપાટી છે સ્લાઇટ ભીની હોય છે. એ એટલા માટે હોય છે, ભગવાને આપણું આ શરીર છે એટલું પરફેક્ટ મશીન બનાવ્યું છે કે એમાં જો તમે નિયમિતતાથી જીવો તો તમારે 70-75 વર્ષ સુધી કોઈ સર્વિસની જરૂર પડતી નથી. તો આ જે નાકના જે સિલિયા અને જે મ્યુકસ છે એ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઘણા બધા એવા સૂક્ષ્મ ઘટકો છે જે હવાની અંદર ભળેલા ઓલરેડી હોય છે.
જેમ કે પરાગરજ, ફૂલોની પરાગરજ જે આપણે જોઈ શકતા નથી પણ એ પવનની અંદર હોઈ શકે છે, હવાની અંદર હોઈ શકે છે. અમુક એવી ફંગસ, અમુક મોલ્ડ છે, અમુક એવા વિયોસિસ છે. તો આ બધા જે છે એ નાક વાટે અંદર જાય છે, ત્યારે આ જે સિલિયા જે છે એ આખું એકબીજા સાથે અંદર ગરણી જેવું જાળું બનાવી દે અને એની સાથે આ મ્યુકસ જે છે, મ્યુકસનો ભેજ એડ થાય એટલે આવા બધા તત્વો જે છે, ઘટકો એ ત્યાં જ નાકની અંદર ચોંટી જાય અને ત્યાંથી હવા ચડાય અને આગળ જતાં શ્વાસનળીમાં જાય. અને એ જે શ્વાસનળી જે છે, શ્વાસનળી જેને આપણે બ્રોન્કિયા કહીએ છીએ, અને એમાં જો ચોકિંગ થાય તો આપણે બ્રોન્કાઇટિસ તરીકે ઓળખાય, આપણને કંજક્શન થઈ જાય, કફ જેવું થાય, શરદી થાય, એ રીતનું. અને ત્યાંથી પછી એ હવા છે એ ફેફસા, જે ફુગા જેવી બે રચના છે, આપણે બધા બહુ પ્રાઇમરી શાળાની અંદર આ ભણી ગયા છીએ, એ હવાના જે ફુગા જેવી રચના છે એની અંદર એ હવા જાય છે. હવે આ જે ફુગા જેવી રચના છે એ આમ તમે જુઓ તો એકદમ તમને નાની લાગે, પણ જો એની અંદર નાના નાના ખાનાઓ હોય છે વાયુઓના, અને આ જે વાયુઓના ખાના છે એને વાત કોટર કહેવાય અને ઇંગ્લિશમાં એને એલ્વિયોલાઈ કહે છે. તો આ એલ્વિયોલાઈ છે એની અંદર સિંગલ સેલની એટલે એક કોષની એક કોષીય એવી રચનાઓ આવેલી હોય અને જ્યારે ફેફસાની અંદર તમારી એ હવા જાય ત્યારે એ હવા જે છે એ આ જે એલ્વિયોલાઈ છે એના છિદ્રોને, દિવાલને સ્પર્શે અને એ દિવાલની અંદર જે કંઈ બ્લડ કેપિલરી છે એટલે કે રક્તવાહિનીઓ છે, એ રક્તવાહિનીની અંદર રહેલું જે લોહી છે અને લોહીમાં રહેલું જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિન સાથે આ હવાનો ઓક્સિજન છે જોડાઈ જાય છે અને બીજી તરફથી જે અશુદ્ધ જે લોહી આવે છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ એ હવાની અંદર ઠલવાય છે, ફરી પાછો એ ઉચ્છ્વાસ રૂપે બહાર નીકળે છે. આ જે ફેફસા છે નાની હવાની બેગ જેવા, એને જો તમે ખોલી નાખા તમે છૂટા મૂકો તો એક ગોલ્ફ કોર્ટ થાય, અથવા તો તમારા બોડીની જે તમારી ત્વચા છે, ચામડી આખી માથાથી લઈને પગના અંગૂઠા સુધીની, એ 40 વખત તમે એ ફોલ્ડ કરો એટલા મોટા એ કદની અંદર છે. પણ એને એટલા સરસ રીતે નાજુકાઈથી, સલુકાઈથી ભગવાને બનાવીને એક બેગ જેવું બનાવ્યું છે કે આ હવાની આપલે કરવા અને આપણી જે જીવનદોરી છે એ જીવનદોરીને ટકાવી રાખવા માટે આટલી સરસ રચના કરી છે. તો મિત્તલજી કહે છે કે ભાઈ આ તમારી બોડીની જે રચના છે એ બોડીની રચના કુદરતે એટલી સરસ રીતે કરેલી છે, પણ આપણે છીએ કે આપણે આ જે યંત્ર છે એ યંત્ર આપણે સાચવી શકતા નથી, અથવા તો આપણને સાચવતા આવડતું નથી, કાં તો પછી આપણે સાચવવું નથી. કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારની જે જનરેશન છે એને ક્રિટિસાઇઝ કરવાનો મારો કોઈ જ ઈરાદો નથી, પણ જે કંઈ એમની લાઈફસ્ટાઈલ છે કે જે કંઈ એમની જંક ફૂડ ખાવાની ને એ બધી આદતો છે, જે આપણું જે કલ્ચર છે કે સંસ્કૃતિ છે કે જેમાં આપણે સૂર્યોદય પહેલાં ઉઠી જઈએ છીએ અને સાંજે સમયસર સૂઈ જઈએ છીએ, ઘરનું જ જમવાનું, મિલેટ તો હમણાં આવ્યું પણ આપણા વડવાઓ તો વર્ષોથી બાજરી અને જુવાર અને એ ધાન્ય ખાતા આવેલા છે. તો એ જે જીવવાની પદ્ધતિ છે એ અત્યારની પેઢીને થોડી પસંદ નથી અને અત્યારની પેઢી સાથે પ્રવાહમાં ભળવા માટે, એની સાથે કદમમાં કદમ મિલાવવા માટે આપણે પણ હવે પીઝા અને પાણીપુરી ખાતા થઈ ગયા છીએ. એમણે આપણને પણ એ ખાતા કરી દીધા છે. તો મિત્તલજી કહે છે કે ભાઈ તમારું જે ઘર છે, તમે મેક્સિમમ તમે તમારા ઘરની અંદર રહો છો, રાત્રે સૂવાના 6 કલાક તમે ગણો, એ સાથે બીજા 6 કલાક તમારા ઘરમાં કામ કરવાના, રહેવાના, ઓફિસે જાઓ છો પહેલાંના, ઇવન તમે ઓફિસે જાઓ છો વર્ક પ્લેસમાં તો 30થી 35% લોકો જ એવા છે કે જેને ફિલ્ડમાં કામ કરવાનું છે, ખુલ્લી હવા નીચે કામ કરવાનું છે, બાકી બંધિયાર જગ્યામાં જેણે કામ કરવાનું છે. તો આપણી ઇન્ડોર જે એર છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે. હવે આપણને સામાન્ય રીતે સુગંધ ખૂબ ગમે છે, પણ મિત્તલજી એવું કહે છે કે સુગંધ ઉત્પન્ન કરતા જે કોઈ આર્ટિફિશિયલ ઘટકો છે એ આપણા હવા પ્રદૂષણમાં, ઇન્ડોર જે હવા છે એને બગાડવામાં સૌથી મોટામાં મોટો ફાળો એ કરે છે. તો આપણે માની લો સ્પ્રે કે ડિઓડરન્ટ વાપરતા હોય તો એ નહીં વાપરવાનું. એવો કહે છે કે અગરબત્તી, ધૂપ, દીપ
એ પણ નહીં વાપરો, કારણ કે એમાંથી ફ્રેગ્રન્સ એક નીકળે છે. સાથે સાથે જે કંઈ તમે ટોયલેટરીઝ કે ક્લિનિંગ એજન્ટ્સ વાપરો છો એ પણ એક VOC તમારા ઇન્ડોર હવાના માધ્યમમાં છોડે છે, અને એ જ હવા આપણે શ્વાસમાં લઈએ છીએ. તો આપણે સેફ ક્યાંથી રહેવાના? તો તમારે જો પહેલાં સેફ રહેવું હોય તો તમારી જે ઇન્ડોર જે હવા છે, અંદરની જ્યાં તમે રહો છો, જેને આપણે બંધિયાર હવા તરીકે પણ ઓળખીએ છીએ, તો એ હવાને પહેલાં તો આવી કૃત્રિમ સુગંધોથી તમે દૂર કરો. અને એવી હવા તમે, ભલે તમને ક્યારેક એવું લાગે કે ઘરની અંદરની પણ અમુક વસ્તુઓ એવી હોય છે કે જે VOCs આપણા વાતાવરણમાં ઠાલવતા હોય છે. જેમ કે તમને સિમ્પલ ઉદાહરણ આપું તો આપણે હવે કેરીની સિઝન આવશે અને બોક્સની અંદર જ્યારે આપણે કેરીઓ આપણા ઘરમાં આવે, કેરી આપણે ખુલ્લી મૂકી દઈએ, પછી ઘણી વખત આપણે પેલા ઘરના વડવાઓ છે એ ભાઈ બોક્સ ફેંકી ન દેતા, હો કંઈક ભરવા કામ લાગશે. તો જ્યારે આપણું ઘર બંધ હોય, સવારે બધા કામે જઈએ અને સાંજે આવીએ ત્યારે કેરીની સોડમ તો પછી આવે છે, પણ પેલા જે બોક્સની જે ટિપિકલ સ્મેલ હોય છે એ ટિપિકલ સ્મેલ આપણને થોડું આપણું ચેતાતંત્ર જણજણાવી દે છે. એ જે સ્મેલ છે એ VOCને કારણે છે. બીજું કે તમારા ઘરની અંદર જે કંઈ પ્રોસેસ વુડના જે કંઈ ફર્નિચરો છે, એ પ્રોસેસ વુડના ફર્નિચર પણ તમારા ઘરની અંદર જે ઇન્ડોર હવા છે એની અંદર આ બેન્ઝાલ્ડિહાઇડ છે, ફોર્માલ્ડિહાઇડ છે, એવા ઘટકો જે છે એવા ઘટકોને છોડે છે અથવા તો એને મિક્સ કરે છે. અને એવી હવા તમે શ્વાસમાં લો તો મિત્તલજી કહે છે કે જીવવાનું ખૂબ જ દુષ્કર બની જાય છે. તો આ જે મિત્તલજી આગળ કહે છે કે ભાઈ તો હવે કરવું શું? આ બધી વસ્તુઓ વાપરવી નહીં કે પછી ખુલ્લા મેદાનમાં જ બેઠા રહેવું, શું કરવું? તો કે ના ભાઈ, એવું કરવાની જરૂર નથી. આપણે સામાજિક પ્રાણી છીએ, ઘર, કુટુંબ, કબીલા વચ્ચે આપણે રહેવાનું છે. પણ મેં તમને કહ્યું એમ, કારણ કે હું તમને મારો પોતાનો પણ અનુભવ કહું. હું બરોડા જ્યારે જોબ કરતી હતી ત્યારે બરોડામાં નંદેસરીની અંદર અમુક આવા ફ્રેગ્રન્સવાળા જે કેમેસ્ટ્રીમાં આપણે સ્વાતિબેનને ખબર હશે કે એકદમ મીઠી મજાની સ્મેલ આપતા કેમિકલો પણ હોય છે કે જે તમે આમ, તમને એમ થાય કે સૂંઘ્યા જ કરીએ, આમ માદક એની અને નશીલી એની સુગંધ હોય. તો એવા જે કેમિકલો બને છે, એવા રસાયણો બને છે, એનો જે વેસ્ટ છે એ વેસ્ટ અગરબત્તી બનાવવામાં ઉપયોગમાં આવે છે. એટલે આપણને એમ થાય કે ભાઈ આપણે ભગવાન પાસે અગરબત્તી કરીએ, પણ હકીકતમાં આપણે આપણા શરીર માટે ને આપણા કુટુંબો માટે ધીમું ધીમું ઝેર આપણા ઘરની હવામાં આપણે છોડી રહ્યા છીએ. તો મારો કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો બિલકુલ અહીંયા કોઈ મતલબ નથી, પણ આ એક જે ફેક્ટ છે, ફેક્ટ હું તમને કહું છું. એટલે ઘરની અંદર જો દીવો કરવો હોય તો આપણા જે વડીલો કરતા એમ ગાયના શુદ્ધ ઘીનો દીવો કરવો, એ સિવાય ડાલડા ઘી કે કોઈ તેલ કે કોઈ પણ વસ્તુ, ઇવન કેન્ડલ, અત્યારે આપણે કેન્ડલ લાઇટ ડિનર કરવાના આપણા પેલા કન્સેપ્ટ્સ છે, કે પછી કેક કાપી એમાં આપણે કેન્ડલ કરીએ. તો આ બધું જે છે એ હવાની અંદર પ્રદૂષકોને ઉમેરે છે. હવે આપણે જ્યાં રહીએ છીએ એ જ હવા જો ચોખ્ખી નહીં હોય તો પછી આપણે દોષ કોને દઈશું? કારણ કે જવાબદાર આપણે જ છીએ. એટલે આની અંદર એક સરસ વાક્ય બીજું લખ્યું છે કે ગાંધીજીએ એવું કીધું છે કે જે વસ્તુ તમને પસંદ ન હોય એનો જો અને તમારે બદલવી હોય તો સૌથી પહેલો બદલાવ તમારે તમારા પોતાનામાં લાવવાનો છે. અને બીજું એક વિલિયમ ડેમોર કરીને છે, એ એવું કહે છે કે ભાઈ હવા અને સૂર્યપ્રકાશ બે આપણને મફતમાં મળે છે, સસ્તા પણ નથી, મફતમાં મળે છે, અને એટલે એની કોઈને કિંમત નથી. તો આપણે આ જે મફતમાં મળતા જે સ્ત્રોત છે એ સ્ત્રોતનો આપણે સભાનપણે અને બહુ સકારાત્મક રીતે આપણે ઉપયોગ કરવાનો છે. પછી લક્ષ્મી મિત્તલે આ હવા વિશે વાત કીધી કે ભાઈ હવાનું બંધારણ આવું હોય, એમાં આટલી આટલી અશુદ્ધિઓ હોય. સાથે સાથે એને આપણા શરીર વિજ્ઞાનની વાત કરી કે ભાઈ હવા જે છે આપણે નાક દ્વારા લઈને ફેફસા સુધી જાય છે, ફેફસામાંથી અશુદ્ધ હવા ફરી પાછી નાક વાટે બહાર નીકળે છે. એમાં જે કોઈ આ અંગ ઇન્વોલ્વ છે એ આખું શ્વસનતંત્ર છે. પછી થોડુંક એના ચેપ્ટરમાં ટ્વિસ્ટ આવે છે કે એની એક દીકરી હોય છે અને એ દીકરી પરણી અને એ સાસરે સેટલ થયેલી હોય છે અને એ ફોરેન એના હસબન્ડ સાથે હોય છે, યુએસએની અંદર.
પછી એક વખત એ એના 2 બાળકો સાથે એને લઈને અહીંયા ઇન્ડિયામાં એટલે કે દિલ્હીમાં આવે છે. અને દિલ્હીમાં આવે છે ત્યારે લોધીનગર એરિયાની અંદર એ લોકો રહેતા હોય છે અને ત્યાં એક સરસ મજાનો ગાર્ડન હોય છે. એ ગાર્ડનમાં એના બાળકોને એ રમાડવા લઈ જાય છે અને બાળકોને રમાડવા લઈ જાય છે. થોડી વખત બાળકો મસ્ત ગાર્ડનમાં રમતા હોય છે અને અચાનક એક એનો દીકરો છે ખાસતો આવે છે. થોડી વારમાં એનો બીજો દીકરો પણ ખાસતો આવે છે. એના જમાઈને એટલે કે આજે બરુણ અગ્રવાલ જે છે એને પણ કંઈક એવું થાય છે કે ભાઈ મારા ગળાની અંદર કંઈક તકલીફ થઈ રહી છે અને ફરી પાછો સેમ એપિસોડ રિપીટ થાય છે જે આ મિત્તલજીને અનુભવ થયો હતો. અગેઇન એ લોકો ડૉક્ટર પાસે જાય છે ત્યારે ભગવાનનો આભાર માનતા કહે છે કે ભાઈ આને મારા જેટલો ફેફસાનો પ્રોબ્લેમ નહોતો, પણ ડૉક્ટરે એવું કહ્યું કે ભાઈ દિલ્હી જે છે દિલ્હીની ઝેરી હવાને કારણે આ લોકો ફોરેનથી આવેલા છે, ત્યાં તો એકદમ શુદ્ધ વાતાવરણ હોય અને આ ભારતનું વાતાવરણ જે છે આ લોકોને માફક નથી આવી રહ્યું. એટલે પછી બંને જણા વિચાર કરે છે તો એનો જમાઈ એવું કહે છે કે આપણે તો પપ્પાજી આપણે હવે દિલ્હીમાં નથી રહેવું. ફરી પાછો એ જ સિચ્યુએશન આવી. આપણે ક્યાંક ગંગોત્રી યમનોત્રી કે એવા કોઈ શુદ્ધ સ્થળે આપણે જતા રહીએ, પણ હવે એ તો શક્ય નથી કારણ કે સાધુપણું તો ચાલે એમ નથી, કમાવું તો પડશે જ અને જ્યાં રહીએ છીએ ત્યાં જ રહેવું પડશે. આ બધો કબીલો છોડીને આપણે ફરી પાછા ક્યાં સેટ થવાના? એટલે ફરી પાછું એના જમાઈને કહે છે કે નહીં આપણે ક્વિટ તો નથી કરવું, આપણે આમાંથી કંઈક કરીએ. હું સાયન્ટિફિકલી વિચારું કે આમાં શું કરી શકાય અને તમે તમારું એન્જિનિયરિંગ છે એને એપ્લાય કરો. અને પછી એનો જે જમાઈ છે એ એર પ્યુરિફાયર માટે વિચારે છે કે ભાઈ કેવી રીતે ઇન્ડોર ગેમને શુદ્ધ કરવી અને એના માટે એ જુદા જુદા ટ્રાયલ એન્ડ એરર મેથડથી એ અલગ અલગ બધા ફિલ્ટર્સ, હેપા ફિલ્ટર લીધું, પછી કોઈ એણે નેચરલ બધા ફાઇબરના જે વૃક્ષોના રેસામાંથી બનાવેલા ફિલ્ટરો શોધ્યા. અમુક એણે એવા ફિલ્ટર શોધ્યા કે જે વૃક્ષના પાનની જે સંરચના છે અને એમાં એક એ દ્રષ્ટાંત આપે છે બુદ્ધ ભગવાનનું. એ કહે છે કે ભાઈ બુદ્ધ ભગવાને જ્યારે એણે તપ શરૂ કર્યું ત્યારે એ પીપળાની નીચે બેસી અને તપ કરે છે. તો એ પીપળો આપણને એ પ્રતીક છે કે ભાઈ પીપળો શા માટે, અને છતાં પણ એ બુદ્ધ ભગવાને બધું છોડી દીધું હતું, કશું જ એ ખાવા પીવાનું નહોતા લેતા, છતાં પણ એના મોઢા પર, એના મુખ પર નીરવ શાંતિ હતી અને એનાથી પણ વધારે એક સરસ મજાનું સ્મિત હતું. તો એનું કારણ દર્શાવતા કહે છે આ લેખક કે પીપળો જે છે પીપળો એ મહત્તમમાં મહત્તમ ઓક્સિજન આપે છે અને એના કારણે આ પીપળાની નીચે બુદ્ધ ભગવાન છે એને એક પ્રતિકાત્મક પણ કદાચ એની આ વાત કે વાયકા વહેતી કરી હોય. અને આપણે પણ જાણીએ છીએ કે આપણા ધર્મમાં પણ પીપળાને બહુ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગીતાજીની અંદર પણ છે કે ભાઈ કૃષ્ણ ભગવાન કહે છે કે વૃક્ષમાં હું પીપળો છું, પીપળનું વૃક્ષ છું. તો આપણી સંસ્કૃતિ પણ આ જે હવા શુદ્ધિકરણના જે ક્રાઇટેરિયા છે એની સાથે ઘણી બધી રીતે સંકળાયેલી છે. પછી આગળ વાત કરતાં લેખક કહે છે કે ભાઈ હવે આપણે મૂળ પ્રશ્ન પર આવીએ કે આ બધા ફિલ્ટર્સ બનાવ્યા, આપણે થોડું આ બધા ડિયોડરન્ટ ને અગરબત્તીને એનું પણ લોકોને સમજાવી દીધું, પણ હજી પણ જે કંઈ વોર્મિંગ જે છે, ગ્લોબલ વોર્મિંગ જે છે કે જે કંઈ હવાની અશુદ્ધિ છે હજી એને દૂર કરવી થતી નથી. તો હવે શું કરવું? એટલે એ લોકોએ દિલ્હીની અંદર એક પીબીસી નામનું એક પરિહાર બિઝનેસ સેન્ટર એવું એક એણે મકાન એ બનાવે છે, અપાર્ટમેન્ટ બનાવે છે અને એમાં એ લોકોએ નક્કી કર્યું કે અહીંયા આપણે આની પહેલાં એર ક્વોલિટી માપીએ અને પછી એમાં ખૂબ ઘણા બધા વૃક્ષો, એટલે મોટા વૃક્ષો તો ન વાવી શકાય પણ ગમલામાં ઉગાડી શકાય એવા ઝાડ આપણે મૂકીએ, એવા છોડ મૂકીએ, એવા નાના નાના ક્ષુપ મૂકીએ. સાથે સાથે મેં તમને જે કહ્યું એમ ઇન્ડોર ક્વોલિટી બેટરમેન્ટ માટેના બીજા પણ જે કંઈ પગલાં, ટૂંકમાં જેટલા સૂચનો હતા કે જેટલા ઇમ્પ્લિમેન્ટ કરવા જેવી બાબત હતી એ બધી એ લોકોએ એ જે પીસીબી જે છે
બિઝનેસ સેન્ટર હતું પીબીસી, એની અંદર એણે અપ્લાય કરી. અને પછી એ લોકોએ જોયું તો ત્યાં એ લોકો એક લેબોરેટરી જ ઊભી કરી દીધી. રોજ સવારે આવી જાય ટીમ અને એમ્બિયન્ટ એર ક્વોલિટી માપે. અને એ એમ્બિયન્ટ એર ક્વોલિટી જે છે એ એમ્બિયન્ટ એર ક્વોલિટી અમુક સમય ગયા પછી એ સેન્ટરની એટલી બધી શુદ્ધ થઈ ગઈ કે ત્યાં લગભગ આખા દિવસ દરમિયાન 15,000 થી 20,000 પબ્લિક આવતી હતી, છતાં પણ એની જે હવાની ક્વોલિટી છે એ કોઈ પણ પર્વતની અંદર જે એકદમ ઠંડો શીતળ વાયુ વાતો હોય અને એની જે ક્વોલિટી હોય એને ઇક્વલ હતી. તો એના ઉપરથી પછી એણે આવા પ્રોગ્રામો કરવાનું નક્કી કર્યું. એણે યુથને ટાર્ગેટ કર્યા, એણે બિઝનેસમેનને ટાર્ગેટ કર્યા, અને સાથે સાથે જ્યાં આવા પ્રોગ્રામ હોય ત્યાં એ એક નાનું કાઉન્ટર રાખે પ્લાન્ટનું. અને એ પ્લાન્ટ તો એને એટલી સરસ એમાં સફળતા મળી કે પહેલું જ એનું સેશન હતું અને એમાં 700 પ્લાન્ટ એના જે વેચાઈ ગયા, જે હાઈ ઓક્સિજન ગિવિંગ પ્લાન્ટ તરીકે એણે ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. અને એની અંદર બહુ કોઈ એવા મોટા કોઈ મોંઘા વૃક્ષો નહોતા. અત્યારે આપણે જોઈએ તો નર્સરીની અંદર 40 થી 50 રૂપિયામાં મળે એવા સ્નેક પ્લાન્ટ છે, અરેકા પામ છે, પછી લકી બાંબુ છે, આવા મની પ્લાન્ટ છે, આવા બધા. અને આ દરેકની અલગ અલગ વિશેષતા હતી. જેમ કે મની પ્લાન્ટ છે તો એ VOCને કેપ્ચર કરી લે છે. પછી સ્નેક પ્લાન્ટ છે તો એ ઓક્સિજન વધારે આપે છે. અરેકા એટલે એક નાઇટમાં આપે છે. સ્નેક પ્લાન્ટ છે એ રાત્રિ દરમિયાન આપે છે અને અરેકા પામ છે દિવસ દરમિયાન આપે છે. એટલે એણે સમજાવ્યું લોકોને કે ભાઈ તમે તમારા બેડરૂમની અંદર કે તમારા રૂમની અંદર તમે આનું એવી રીતે કોમ્બિનેશન કરો કે તમારી વિન્ડોઝ છે તો ત્યાં ક્રીપર્સ તરીકે મની પ્લાન્ટ લગાવો, તમે 5 અરેકા પામ લગાવો છો તો 5 સ્નેક પ્લાન્ટ લગાવો, અને એ રીતે કોમ્બિનેશન કરી અને તમારી જે ઇન્ડોર હવા છે, તમારી પોતાની હવા. અત્યારે એક ફંડા કે ફેશન એક થઈ છે કે ભાઈ ઓર્ગેનિક ફાર્મિંગ આપણા પોતાનું કરીએ ધાબા ઉપર, કે 4 ટમેટા ઉગે, 5 રીંગણ ઉગે ને આપણી પોતાની આપણે જે કંઈ કિચનની કે કુકિંગની જરૂરિયાત છે આપણે પૂરી કરીએ. તો એવું એણે આ એર પ્યુરિફિકેશન માટે એણે આ કન્સેપ્ટ આપ્યો અને એ કન્સેપ્ટ ખરેખર પ્રચલિત થયો. પછી એણે વાત કરી પોલ્યુટન્ટ્સની, કે હવાની અંદર આ બધા VOCsને તો છે જ, પણ એક હવાની અંદર તરતા રજકણો, મેં જે તમને વાત કરી એમ પરાગરજ ને એ બધા, તો એ બધા જે તરતા રજકણો છે એની સાઇઝ હોય છે, એના કદ હોય છે. એ 0.1 માઇક્રોનથી લઈ અને 25 માઇક્રોન જેટલા હવાની અંદર રજકણો ફરતા હોય છે. એથી ઉપરના હોય એ વજનને કારણે નીચે બેસી જતા હોય છે. તો આ જે તરતા રજકણો છે એમાં 2.5 માઇક્રોન અને એનાથી નીચેના જે રજકણો છે એ તમારા નાક વાટે એને સિલિયા રોકી શકતી નથી. એટલે એ તમારું ત્યાં જે ગરણી જે છે એ તમારી ફેલ થઈ જાય છે અને એ સીધા શ્વાસમાં અંદર જતા રહે છે. અંદર જતા રહે છે પછી એમાં એવું થાય છે કે જે મેં તમને વાત કરી હતી કે વાયુ કોટરો કે આલ્વિયોલાઈ જે છે એના જે છિદ્રો છે એનું માપ પરફેક્ટ 2.5 માઇક્રોન છે. અને આ જે 2.5 માઇક્રોનના જે છે ત્યાં હોલની અંદર બેસી જાય છે. હોલની અંદર બેસી જાય છે એટલે જે હવાનું જે એક્સચેન્જ, એર એક્સચેન્જ જે છે એ કેપેસિટી તમારી ઘટી જાય છે. એ ઘટી જાય અને એટલે તમને આ જે અસ્થમા જે છે, અસ્થમા થવાની શરૂઆત થાય છે અને પછી એ ક્રોનિકલ અસ્થમામાં એ કન્વર્ટ થાય છે. તો આ એણે કહ્યું કે ભાઈ આ રજકણો જે છે એ 2.5 માઇક્રોનથી પણ ઓછા હોય તો એ તો સીધા લોહીમાં ભળી જાય છે અને લોહીમાં ભળીને તમારા બોડીમાં લોહીના પ્રવાહ સાથે એ બોડીમાં સર્ક્યુલેટ થાય છે અને પછી જ્યાં થોડી મોટી વેઇન કે આર્ટરી આવે ત્યાં એ જમા થઈ જાય. જેમ આપણે ગટરની અંદર કચરાવાળું પાણી વહાવીએ અને એ વહાવીએ પછી એની અંદરનો કચરો છે અમુક સમયે એ પાણીના વહેણ સાથે વહે ને પછી એક જગ્યા પર ક્યાંક ડિપોઝિટ થઈ જાય, રોકાઈ જાય અને પેલું પાણી છે ધીમે ધીમે એની જગ્યા શોધી અને આગળ વધે. તો એવી જ રીતે આ જે કચરો છે જે 2.5 માઇક્રોનથી સૂક્ષ્મ છે એ જે છે એ લોહીની અંદર ભળી અને તમારા ધમની અને શીરા જે આપણે કહીએ છીએ કે જે લોહીના શુદ્ધ લોહીના વહનમાં અને અશુદ્ધ લોહીના વહનમાં જે ઉપયોગિતા છે જેની, ત્યાં એના મોઢા પાસે કે એની દિવાલ પર ચોંટી જાય છે અને એને સાંકડું કરે છે
અને જેને આપણે પછી કહીએ છીએ કે ભાઈ મારી આની ફલાણાની નળી 50% બ્લોકેજ આવી, 80% બ્લોકેજ આવી, 90% બ્લોકેજ આવી, અને પછી સ્ટેન્ટ મૂકીને આપણે એ નળીને ખોલીએ છીએ. આપણે ત્યાં સુધી આપણી જિંદગી લઈ જઈએ છીએ, પણ આપણે માત્ર આપણી ઇન્ડોર હવાની શુદ્ધતા વિશે આપણે એશ્યોર્ડ નથી, કે આપણે કોઈ એવી પ્રવૃત્તિ નથી કરતા કે ભાઈ મારી ખાલી મારા 5 જણાની, મારા 5 ઘરના વ્યક્તિઓ છે એને શુદ્ધ હવા મળી રહે એટલી તો કોશિશ હું કરીશ જ. અને ફરી પાછા આ મિત્તલજી કહે છે કે ભાઈ આપણે હવાને શુદ્ધ રાખવાની છે, હવાની અંદર અકુદરતી સુગંધ ફેલાય એવા કોઈ ઘટકો આપણે ઉમેરવાના નથી. સાથે સાથે એક સરસ બીજી પણ વાત કહે છે કે તમે જે પાળતુ પ્રાણીઓ રાખો છો એ પાળતુ પ્રાણીઓ પણ તમારા હવા પ્રદૂષણમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. શા માટે? આમાં કોઈ એનિમલ લવર હોય તો મને માફ કરે, પણ આ બુકમાં જે લખ્યું છે એ હું આપને જણાવી રહી છું. અને હું પોતે પણ એક વ્યક્તિગત રીતે પણ હું માનું છું કે પેટ છે એ પેટ રાખવાથી આપણને શું નુકસાન થાય છે, તો એના જે પહેલાં તો ફર કે એની રૂવાટીઓ જે છે, પછી એ ઘણીવાર છીંક ખાય છે, એના મ્યુકસ છે, બીજું કે એના હેરની અંદર ડેન્ડ્રફ હોય છે. આ બધા જે ઘટકો છે એ બધા જ તત્વો આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો છતાં પણ જો તમારે પાલતુ પ્રાણીઓ રાખવા જ હોય, તમને જીવ પ્રત્યે અનુકંપા હોય, તો તમે એ જે પ્રાણી છે એ પ્રાણીને તમારી જાતને રાખો છો એના કરતાં પણ શુદ્ધ રાખો. એના પોટી માટેનો અલગ બોક્સ બનાવો, એને તમે ટ્રેન કરો, અને એને બને ત્યાં સુધી દિવસમાં જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી તડકામાં રાખો. જેવું આપણે બાળકને કરીએ છીએ, નાનું બાળક હોય તો સવારે કેવું આપણે એને તડકામાં સુવડાવીએ છીએ, મસાજ કરીને એને દિવસમાં 2 વાર નવડાવીએ છીએ. તો પેટ માટે પણ સેમ તમે બધી પ્રોસિજર કરો, કારણ કે એ જે પાલતુ પ્રાણીઓ છે એ પાલતુ પ્રાણીઓ પણ હવા પ્રદૂષણમાં કંઈક ને કંઈક એનું યોગદાન આપે છે, અને અલ્ટિમેટલી આપણા ઘરના વાતાવરણને એ બગાડે છે. તો ત્યારબાદ મિત્તલજી કહે છે કે ભાઈ આ બધાની સાથે સાથે તમારા શરીરની સ્વાસ્થ્ય કે તમારું ફિટનેસ પણ એટલું મહત્ત્વનું છે. તો એના માટે શું કરશો? તો કે ભાઈ આપણે આ જોયું કે ભાઈ હવા પ્રદૂષણ છે એનો સીધો સંબંધ આપણા શ્વસન તંત્ર સાથે છે. તો એની સામે લડવા માટે આપણને જે આપણા રામદેવ બાબા સવારે આપણને પલાઠી મારીને બેસાડી દે છે એ બધી પ્રવૃત્તિ કરો. અનુલોમ વિલોમ કરો, કપાલભાતિ કરો, નાના અને હળવા યોગ તમારાથી થાય એવા કરો. તો આ બધાની જે ક્યુમ્યુલેટિવ ઇમ્પેક્ટ જે છે એ ક્યુમ્યુલેટિવ ઇમ્પેક્ટ કે એની સંયુક્ત અસર એવી થશે કે તમારે આ જે પ્રદૂષણ ભલે થોડું ઘણું હશે તો પણ તમે સ્વસ્થ જીવન જીવી શકશો. અને આ પ્રદૂષણ મુક્ત જીવન તમે તમારા ઘરનાને કે તમારા અડોશ પડોશને પણ આપી શકશો. અને સ્વાતિબેન, ઓકે, તો આપણે જે આપણી એક આપણે જન્મ લીધો છે, અને આપણા શાસ્ત્રમાં એવું પણ કીધું છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એટલે આપણે ફરીને જન્મ લેવાનો છે. જન્મ લીધો એટલે આપણું મૃત્યુ નિશ્ચિત છે, અને ફરી પાછું આપણે કોઈ પણ માતાના ગર્ભની અંદર પાછું આપણે સ્થાપના કરવાની છે. પછી એ વોટ એવર ઇટ મે બી, મનુષ્ય જન્મ હોય, કોઈ પ્રાણી જન્મ હોય, કોઈ કીટક હોય, કે પછી વનસ્પતિ સ્વરૂપે હોય, ક્યાંય પણ હોય, પણ બીજના ગર્ભમાં આપણે ફરી પાછું સ્થપાવવાનું છે. તો જે આ વાતાવરણ છે, આપણો આ કેટલામો જન્મ છે, હજી કેટલા જન્મ લેવાના છીએ એ આપણને ખબર નથી. એ પિષ્ટ પેષણમાં પણ આપણે પડવું નથી. પણ હું એટલું કહું કે અત્યારે આપણે જે જન્મ લીધો, તો એ જન્મને જો સાર્થક કરવો હોય તો આપણે આપણી આસપાસની જે હવા છે એ હવાને શુદ્ધ કરવાનું એક એશ્યોરન્સ આપણી જાતને જ આપવું પડશે. મારે તમને વચન આપવાની જરૂર નથી કે તમારે મને વચન આપવાની જરૂર નથી. આપણે આપણી જાતને જ કહેવાનું છે કે ભાઈ હવે આજથી, કે મને જ્યારથી ખબર પડી ત્યારથી હવે હું મારી આસપાસની હવા જે છે એ હવા શુદ્ધ રહે અને હું એકદમ તરોતાજા હવાને ઉગાડી શકું એવી મને શક્તિ આપજે. કારણ કે આપણે એમાં કશું જ નથી કરવાનું, નાના નાના પ્લાન્ટ આપણે મૂકવાના છે. અને અમે જે આ જીઆઈડીસીની અંદર અમે આદર્યો છે જે યજ્ઞ,
અને ખરેખર જ્યારે અમે લોકો 2022માં પાંડેસરામાં અમારી ઓફિસ શરૂ કરી ત્યારે મારા દરેક સ્ટાફને બપોરે 1:30-2 વાગે એટલે માથું દુખવાની શરૂઆત થાય, ધીમે ધીમે ગળું ખરાશ પકડવા માંડે અને ખટાશ આવવા માંડે, કારણ કે અમે સ્ટેશન પાસે અમારી ઓફિસ હતી, ત્યાંથી અમે GIDCમાં શિફ્ટ થયા. એટલે સૌથી પહેલાં તો મેં મારી ઓફિસમાં પ્લાન્ટેશન કરવાનું કામ શરૂ કર્યું અને ઓફિસની પ્રિમાઇસીસ અને એની આજુબાજુમાં મેં 750 જેટલા વૃક્ષો વાવ્યા. અને એની અસર એ થઈ કે 4-4 ફૂટના સીધા મેચ્યોર ઝાડ લાવીને જ વાવ્યા. એટલે એની અસર એ થઈ કે 15-20 દિવસ અને એ પછીનું જે ચોમાસું ગયું પછી મારા સ્ટાફ લિટરલી મને આવીને કહેવા માંડ્યો કે મેડમ હવે પહેલાં આપણે આવ્યા હતા એના જેવું એના કરતાં ઘણું સારું ફીલ થાય છે. અને પછી એ જે છે મેં બધી જગ્યાએ પોકેટમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું અને અત્યારે પાંડેસરાની અંદર જે એકદમ હાઈલી પોલ્યુટેડ એરિયા હતો ત્યાં અત્યારે ટોલરેબલ વાતાવરણ ઊભું થયું છે. તો આપણે આપણા ભાગ્ય વિધાતા આપણે પોતે જ છીએ. આપણે આ જે પ્રદૂષણ છે એ પ્રદૂષણ અથવા તો ઇન્ડસ્ટ્રી ફેલાવે છે કે વ્હીકલ ફેલાવે છે કે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી થાય છે, નો ડાઉટ એ બધા પ્રદૂષણની અંદર કન્ટ્રીબ્યુટ કરે છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે એનાથી બચવા માટેના કોઈ પગલાં લઈએ છીએ? આપણે આપણી જાતને શું ખાલી આપણને બચાવવાની, પ્રદૂષણથી બચાવવાની જવાબદારી, હું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં છું એટલે નથી કહેતી, પણ માત્ર સરકારની જ છે, આપણી નથી. તમે સવારેથી સાંજ સુધી સૂવો છો ત્યાં સુધીમાં તમારી પ્રવૃત્તિઓનો તમે હિસાબ લગાવશો તો તમને ખ્યાલ આવશે કે તમે પણ પ્રદૂષણ કેટલી હદે કરી રહ્યા છો. તો આ બધામાંથી મુક્તિ મેળવવા માટે થઈ અને આપણે સકારાત્મક વિચારીએ, સકારાત્મક કાર્ય કરીએ. અને જે સ્વાતિબેને અગાઉ કહ્યું કે એનકેપની અંદર એમાં સુરતને આખા ભારતમાં પહેલો નંબર મળ્યો છે. અને એ પહેલો નંબર અમે હવાની ગુણવત્તા કોઈ સુધારી નથી, પણ હવાની ગુણવત્તા સુધરે એવા નાના નાના પ્રોજેક્ટો અમે કર્યા છે. અને એના કારણે અમે જે સુરતનું પ્રદૂષણનું લેવલ હતું એ લગભગ અમે 18થી 20% જેટલું ઘટાડવામાં અમે સહભાગી થયા છીએ અને અમને સફળતા મળી છે. તો આખા આપણે લાઈફમાં જ્યારે જીવીએ છીએ જન્મથી લઈને મૃત્યુ સુધી, એમાં તો પાંચમની છઠ કોઈની થવાની નથી, બધા આપણે આપણું નસીબ લખાવીને આવ્યા છીએ. પણ એમાં આપણે એક એવું તો કામ કરીએ કે ભાઈ એક એવો સમય ના આવે કે અરીસો આપણને જોઈને એવું કહે, પેલું છે ને કે આઈના હમે દેખ કે હેરાન પરેશાન સા ક્યું હૈ, હર શખ્સ ઇસ શહેર મેં પરેશાન સા ક્યું હૈ. તો આટલું કહી અને મારા વાણીને વિરામ આપું છું. આશા રાખું છું કે તમને આ જે મારી વાત કહેવાની શૈલી અને બુક વિશેનું જે છે એ પસંદ આવી હશે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ જિજ્ઞાસાબેન. અમારામાંથી બધાને જ એવું લાગ્યું કે આ બધી આપણી જ વાત છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે અનુભવી રહ્યા છે કે થોડુંક સામાન્ય પણ બીજે કશેક જવાનું થાય અને તરત જ આપણને ગળામાં તકલીફ શરૂ થઈ જાય, ખાંસી, શરદી, વાયરલ. પહેલાં નહોતું થતું. આપણે એવું માનીને ચાલ્યા કે આપણે કોરોના પછી આવું થઈ ગયું છે, પણ ખરેખર આ હવા પ્રદૂષણને કારણે આ બધા જ રોગ વધી રહ્યા છે. અને અમે એવું લાગતું હતું કે અને તમે 33 વર્ષ સુધી જે કામ કર્યું છે એનો એકદમ અર્ક, ભલે આ પુસ્તક બીજાએ લખ્યું છે પણ તમે પોતે લખ્યું હોય એટલી સહજતાથી તમે ધીમે 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 ધીમે, એટલે કેટલાક પુસ્તકો સમયાતીત હોય છે, તેમ કેટલાક વક્તાઓ હોય છે ને તે કોઈ ઉંમરના બાદ વગર આવડા છોકરાને પણ સમજ પડે અને ભણેલાને પણ સમજ પડે, અભણને પણ સમજ પડે, એ બધાને માટે ભોગ્ય હોય એવી શૈલીમાં ખૂબ સુંદર રસાસ્વાદ કરાવ્યો પુસ્તકનો. પહેલાં તો અમે તમને ખૂબ આભારી છીએ તમારા કે આપ આટલા દૂરથી અહીં આવ્યા. જેને નિસ્બત સાથે જે કામ કરતું હોય ને એ જ આવું કરી શકે. સતત એમના ફોન ચાલુ હતા છતાં પણ એમની આ નિસ્બત પર્યાવરણ પ્રત્યેની કે અહીંયા જેટલા છે એટલા પોતાના ઘરેથી આ પોકેટ કાર્યક્રમ ખિસકોલી પ્રયત્ન શરૂ કરે. અને એક અકેલા ક્યાં કર શકતા હે, તો મિલકર હાથ બધાય. તો આપણે બધા જ મળીને પર્યાવરણ પ્રહરીમાં જે આપણે જેમણે એનર્જી લિટરસી ટ્રેનિંગ લીધી છે ને એ તો જાણે જ છે કે આખા દિવસમાં આપણે કેટલો કાર્બન
આપીએ છીએ અને એ કાર્બનને નાશ થવા માટે કેટલા વર્ષો જશે અને એને માટે આપણે એર ક્વોલિટી સુધારવા માટે ફ્રેશ એર ગ્રો કરવા માટે આજથી જ કટિબદ્ધ થઈએ અને જ્યાં જરૂર લાગે ત્યાં બાજુવાળાના ઘરને પણ શુદ્ધ કરીએ. એક પ્લાન્ટ એમને પણ ગિફ્ટ આપીએ એટલે એમને પણ આપણો રંગ લાગે તો આ કાર્યક્રમ સફળ ગણાશે. થેન્ક યુ વેરી મચ. અને આપ સૌ તરફથી પ્રશ્નો ચોક્કસ હશે જ તો આવકાર્ય છે. પારુલબેન, આપ પ્રતિભાવ આપશો તો ગમશે. છેક કડીથી આપણા કાર્યક્રમ માટે આવ્યા છે. પહેલાં તો પારુલબેન માટે પણ એકવાર તાળી થઈ જાય. માઇક આપો. નમસ્તે સર્વેને. સૌથી પહેલાં તો શ્વાસ લઈને હું સયાજી લાઇબ્રેરીની મુલાકાત લેવા માટે અમે સ્વાભાવિક છે એક અમદાવાદથી આજ સવારથી નીકળ્યા હતા અને ખરેખર બહુ જ થાક લાગ્યો હતો આવવાનો. પરંતુ અહીંયા આવીને એક તો 1.5 લાખ પુસ્તકોની વચ્ચે આવીને માઇન્ડ ઓટોમેટિકલી ફ્રેશ થઈ ગયું. પ્લસ આજે જે સંધ્યામાં ડૉક્ટર જિજ્ઞાસા મેમ દ્વારા જે આટલી સરસ પુસ્તક, મારું મનગમતું પુસ્તક, મને ગમતું પુસ્તક વિશે એ શું બોલશે મને ત્યાં બેઠા બેઠા મેમ વિચાર આવતો હતો કે 1.5 કલાક મનગમતું પુસ્તકનો રિવ્યૂ તો શું હશે એમ. દાખલા તરીકે મેં કોઈ બુક વાંચ્યું હોય તો હું મારા વાંચવા વિશે 5 મિનિટ 10 મિનિટ કે આમાં આ હતું એની કોઈ આટલી કિંમત હતી અને જે સ્વાભાવિક રીતે બુક રિવ્યૂ થાય છે એવું કંઈક હશે. પણ મને એવું લાગ્યું કે હું તો 4થા ધોરણથી 8મા ધોરણ સુધીનું વિજ્ઞાન ભણી ગઈ આજે પાછું. રિયલી એટલું ડીપમાં એક ચાલી ગયા છે મેમ આખું બુક. એમને એટલી હદે આપણને આખું પુસ્તક આમ સામેથી કહ્યું કે કેવી રીતે રોગ થયો અને હવા શું છે, શરીર શું છે અને લાસ્ટમાં કંઈ જ ના કરી શકીએ તો આપણા ઇન્ડોર હવાને પણ આપણે જો શુદ્ધ કરી શકીએ ને આપણા ઘરના 5 જણને સાચવી લઈએ તો કેવી મજા પડી જાય. આવું સરસ પુસ્તક અમને અહીંયા આપ થકી અને આપના પ્રયત્નો થકી અમને સાંભળવા મળ્યું અને મેમ આપને રજૂઆત ખરેખર મને તમને ટીચર થેન્ક યુ કહેવાનું મન થઈ ગયું. બહુ આનંદ થયો અને વારંવાર નવસારી હંમેશા સુરતથી અમદાવાદ જે છે ત્યારે બોર્ડ સ્વરૂપે જોયું છે પણ અહીંયા આજે આવીને બહુ આત્મીયતા લાગી અને તમારે ત્યાં જે પોર્ટુગીઝ સ્ટાઇલના જે જૂની ઇમારતો છે એ તો અને ઇવન લાઇબ્રેરીની ઇમારત છે રસ્તામાં અમે સયાજી રાવજીનું જે સ્ટેચ્યુ જોયું ત્યાં પાછળ એક આઈ થિંક કદાચ મ્યુઝિયમ હતું એ બધું જોઈને એમ ક્યાંક ગૂઝબમ્સ થયા કે કેવી સરસ જગ્યા છે અને એવું સરસ અહીંયાના લોકો હશે. તો અમને આવો ચાન્સ આપવા માટે થેન્ક યુ. અને પાછા તમારી સાથે આવીએ તમારા શહેરની આવી સરસ લાઇબ્રેરીના આટલા સરસ જે પ્રકલ્પો છે એ લેવા અમે આવ્યા છે, અહીંયા શીખવા આવ્યા છે. અમારે ત્યાં પણ ઇમ્પ્લિમેન્ટ થાય એવી આપ સૌ પાસેથી અમે આશીર્વાદ ઈચ્છીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. ચોક્કસ આવજો. હા, માઇક આપો ને મેઘનાબેન. મેઘના, એમને માઇક આપો. હેલો, અમારી નવસારીમાં પણ ઓફિસ છે પણ જનરલી એક તો સરકારી અમલદાર અને બીજી આપણી માનસિકતા એ બેને કારણે બધી જ જગ્યા પર આ ટાઈપનું હોતું નથી. પણ અમારા સુરતની અંદર એક તો પર્યાવરણ મંત્રી અમારા સુરતમાં છે મુકેશભાઈ પટેલ, બીજું અમારે એનકેપ જે કીધું નેશનલ ક્લીન એર પ્રોગ્રામ એ અમે સુરતમાં એડોપ્ટ કરેલો છે અને એના ભાગ રૂપે અમે નાની નાની પ્રવૃત્તિ શરૂઆતમાં અમારે ફરજિયાતપણે કરવાની હતી પણ પછી મને એમાં રસ જાગ્યો કે ભાઈ આ જો સ્કૂલના શાળાના બાળકો સાથે કે કોલેજના બાળકો સાથે આવી રીતે ક્યાંય પણ સંવાદના સેતુથી પણ જો ક્યાંય આ વિચાર બીજ જે છે એની આપણે થાય તો એ વટવૃક્ષ બની શકે છે. એટલે અહીંયા તો એની કોઈ કામ નથી પણ તમે મને કહેશો તો હું આવીશ.
અહીંયા એક પ્રવૃત્તિ કરવી હશે તો અને એવું કોઈ મારા ધ્યાનમાં આવશે તો હું ચોક્કસ આપને જણાવીશ. મારે પણ એ જ પ્રશ્ન પૂછવો હતો કે પાંડેસરા જેવા વિસ્તારમાં તમને કોઈ વાર આવો પાંડેસરા નહીં મને જુદું જિજ્ઞાસા એવી થઈ જિજ્ઞાસાબેન કે તમને કોઈ વાર ધમકી બમકી મળી કે ના લોકોએ appreciate કર્યું. ઓકે અને એ રીતે appreciate કર્યું કે કારણ કે આ કામ ખૂબ અઘરું છે લારી ગલ્લાવાળા અને જે પાથરણા લઈને બેસે છે એ લોકો મને પર્સનલી આવીને કહી રહ્યા કે બેન અહીંયા ઉકળો હતો અને અમે જ્યારે જમતા ત્યારે અડધો કિલોમીટર દૂર જઈને ડબ્બો ખોલતા કે આની સ્મેલ અમારા ડબ્બામાં આવી ના જાય એની બદલે અમે હવે આ ઝાડની નીચે બેસીને અમે જમી શકીએ. ક્યાં વાત હે બહુ અચ્છા. અને ખરેખર તમને બધાને આમંત્રણ છે જો અનુકૂળતા હોય તો આવો અને બધા જે અમે ડેવલપ કરેલા અમારા ગ્રીન પોકેટ્સ છે એ બતાવતા મને ખરેખર ખૂબ જ આનંદ થશે. ચોક્કસ. આવો આવો બધા. ચોક્કસ. બીજું કંઈ? હા અહીંયા આવી જાઓ જિજ્ઞાસા. મેં પુસ્તકાલય કહ્યું કે બહુ સરળ ભાષામાં લખાયું છે અને વક્તાને પણ આપણે ખૂબ જ સરળ રીતે સમજાવ્યું. આપણે અભિનંદન ખૂબ આભાર. થેન્ક યુ. વિદ્યાસાગર જે લેખક છે એની સમસ્યા છે સેમ મારી સમસ્યા. હું સારી રીતે સમજી શકું કે એમને જે પ્રોબ્લેમ છે એ કેટલો ક્રિટિકલ છે. ક્રિટિકલ છે કારણ કે મારા પણ 70% ફેફસાવાળા કોલેજ થઈ ગયેલા છે હાલ અને હું પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું. એટલે જે એશિયન સૌથી મોટી કેમિકલ ફેક્ટરીઓ જે વાપીમાં આવેલી છે ત્યાં મને આ જ પરિસ્થિતિ હતી. દર 6 મહિને મને એડમિટ કરવી પડતી અને મારું ઓક્સિજન લેવલ 70% થઈ જતું હતું. અને હું લિટરલી તમે કીધું એમ કે પેલા લેખક જે પ્રમાણે અસ્થમાનો એટેક આવ્યો એ રીતે હું તો બેઠા બેઠા જ એ રીતે મારી પરિસ્થિતિ થઈ જતી. પણ મેડમ તો તમારા માટે એક એડ હું ખાલી એક નાનકડું એટલું વાક્ય કરીશ કે એ જે સરનો વિલ પાવર છે એ વિલ પાવર તમે એનાથી બમણો હવે તમે ડેવલપ કરો. એનાથી મને સારું છે. હા. આજે હું રેગ્યુલર પ્રાણાયામ હા યોગ મુદ્રાઓ મેડિટેશન એને ભાગ બનાવી દીધો જીવનનો કે સવારમાં ઉઠી મારે કરવાનું એટલે કરવાનું છે. અને 2 વર્ષથી મારી પરિસ્થિતિ સ્ટેબલ થઈ ગઈ છે. એટલે Very good. મને 70%થી આગળ ન વધે એ મારે ડૉક્ટરે કીધું છે કે એના પર તમારે કામ કરવાનું. બરાબર. હવે ટેન્શન નહીં લેવાનું કે મારે કેમ થયું. આજે 1 વર્ષ તો રોના અને એવું થયું કે હવે શું થશે અને કેમ મને થયું એ પ્રશ્ન જ પહેલાં. આજે મને બધા હસવામાં કહેતા હતા કે તમે બહુ આલ્કોહોલ લો છો કે સિગરેટ પીવો છો કેમ તમારા પૈસા ખલાસ થઈ ગયા. પણ મેં કીધું કે મારી પાસે હવે જવાબ નથી, ડૉક્ટર પાસે પણ નથી. પણ હવે મેં આ પરિસ્થિતિ સામે લડવાની કોશિશ કરી અને હાલ પણ હું સ્ટેબલ રહેવાની કોશિશ કરું છું. વેરી ગુડ. અને મારો વિલ પાવરને કારણે છે ને કે મનોબળ કે મારું પાક્કું બનાવ્યું હતું કે મારે આની સાથે જીવવાનું છે. એટલે ખાલી ફેફસાનો પ્રોબ્લેમ એની સાથે હૃદયનો પ્રોબ્લેમ થઈ ગયો છે. એટલે હું આ પરિસ્થિતિ સામે લડી રહી છું અને હું પણ પેલા પલ્મોનેક્સ જે ફેફસા ફેલિયરની દવા આવે છે એ રીતે લઉં છું. અચ્છા. અને મેં વાપી 3 વર્ષથી એટલે જ છોડ્યું છે કે હું અહીંયા નવસારીમાં રહું છું અને ત્યાં કેમિકલ વાપરવાનું છે. અને પર્યાવરણમાં જે પણ એવા પ્રોજેક્ટ થતા હોય એમાં ભાગ લેવાનું કારણ જ આ કે હું આ સરની જેમ લેખકની જેમ એટલું બધું મોટા ભાગે તો કંઈ ન કરી શકું પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન કંઈક મારું યોગદાન આપું. નહીં વેરી ગુડ. એટલે હું સતત મારી ચાલુ કરું. ખૂબ સરસ રીતે સમજાવ્યું પુસ્તક એક કલાક. મારો એક પ્રશ્ન છે કે આ બુક ગુજરાતી ભાષામાં છે? ના નથી પણ આ વાંચ્યા પછી મને એવું થયું કે હું આનું એમની પરમિશન લઈને હું અનુવાદ કરવાનો. અને બીજો પ્રશ્ન એ છે કે આપણે હવન આપણી ભારતીય સંસ્કૃતિમાં છે તો એનામાં હવનમાં એમ કહેવામાં આવે છે કે વાતાવરણ આહુતિ આપી છે અને વાતાવરણ શુદ્ધ થાય છે, તો એ વાત તો સાચી કે ખોટી? એ વાત સાચી છે અને એમાં પણ તમે જોશો તો હવનના જે દ્રવ્યો છે એનું હોમ જે છે કે એ જે બનાવે છે તો હવે બધા પેલા ધાતુના તૈયાર આવવા માંડ્યા. નહીંતર આપણે જે નેચરલ છાણ અને માટીથી આપણે હવન બનાવતા અને એની અંદર જે ગોબર એ ગોબર જે છે એ પણ જ્યારે સળગે છે પછી ચંદનના લાકડા મળે તો બેસ્ટ. અને એ સિવાય જે આપણે જેને આહુતિમાં આપી શકીએ એવા જે તત્વો છે એની અંદર કાળા તલ છે કે જવ છે એ બધાનું એક ઔષધીય એની વેલ્યુ છે.
તો એની અંદર તમે એ જે નેચરલ વસ્તુથી જો તમે હવન કરો, પણ પેલી તૈયાર ગોટીઓ આવે ને, ગોટી મૂકીને આપણે એવું કહીએ કે ભાઈ હવન થઈ ગયો, એ એટલો ઇફેક્ટિવ નથી. અને હવન કરવાથી વાતાવરણ શુદ્ધ થાય જ છે. આપણે આ જે હોળી પ્રગટાવીએ છીએ એની પાછળનું કારણ પણ એ જ છે કે અત્યારે આ ઋતુની અંદર જે પ્રકોપ છે બેક્ટેરિયાનો ને વાયરસનો એનો એટલો બધો હોય, અને શેરીએ શેરીએ જ્યારે હોળી પ્રગટે ત્યારે ગામની હવા જે છે એ શુદ્ધ થાય. તો હવન તો છે જરૂરથી હવા પ્રદૂષણને અટકાવે છે. એટલે જે આહુતિ આપણે આપીએ છીએ એ આપણે ધ્યાન રાખવાનું કે એ વાતાવરણ હા, એટલે એમાં કોઈ આર્ટિફિશિયલ કોઈ દ્રવ્ય ના આવી જાય. ગાયનું ઘી હોય, કાળા તલ હોય, છાણનો જે બનાવેલો એનો હોમ કુંડ હોય, એ બધું જો આપણે કરીએ, જે ગાયત્રીની અંદર ગાયત્રી, હા હા, એ રીતે. કંકુ છે, કપૂર, એ અત્યારે જે કપૂરો આવે છે ને બધા આર્ટિફિશિયલ આવે છે, ઇન્ડસ્ટ્રીમાં બનેલા. જે વૃક્ષના રસમાંથી જે કપૂર નીકળે એ કપૂર અત્યારે એ તો બહુ કોસ્ટલી હોય છે, અને અત્યારે એ જનરલી મળતા નથી. એટલે ના, અરે વાહ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. હું હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. એટલે જરા પ્રસ્તાવ આપવાનો રીઝન એ છે કે ઘણી વખત પેશન્ટને ડાયાબિટીસ કે એવું હાઇપરટેન્શન હોય, ચેક કરાવવા આવે પછી એને એવું લાગે બહુ આટલું વધી ગયું, એટલે એ તરત સજાગ થઈ જાય કે હવે હું ધ્યાન રાખીશ. ને પછી અઠવાડિયા પછી કે આપણે ફોલોઅપ માટે આવે તો એ તરત એનામાં ચેન્જ દેખાય છે. તો તમે કીધું કે તમારી ઓફિસ પહેલાં સ્ટેશન બાજુ હતી, પછી પાંડેસરા બાજુ આવી, તો તમને એરિયા વાઇઝ ફરક દેખાણો કે અહીંયા પોલ્યુશનમાં ફરક છે, ત્યાં ફરક છે. તો અત્યારે સિટીના એવા પોલ્યુશન ઇન્ડેક્સ રજૂ થાય છે, પણ એરિયા વાઇઝ તો કોઈ પોલ્યુશન આમ કે અહીંયા એર ક્વોલિટી કેવી છે એ બાબતે કોઈ સરકાર વિચારણા કરી રહી છે કે એરિયા વાઇઝ એવું કોઈ રજૂ કરવામાં આવે કે ડે બાય ડે એનો બી આપણને ઇન્ડેક્સ મળે કે આ એર ક્વોલિટી કેવી છે, આપણે શું કર્યું કે જેથી આવું થયું, ઘટ્યું, વધ્યું, એનો રિપોર્ટ કે એવી કોઈ સરકારના પહેલા પ્લાનિંગમાં છે? સરકારના પ્લાનિંગમાં જરૂરથી છે. જેમ કે હવે સુરતમાં હું તમને કહું તો અત્યારે એક સાયન્સ સેન્ટરમાં કન્ટિન્યુઅસ એર મોનિટરિંગ સિસ્ટમ લગાવેલી છે, જે સેકન્ડના પ્રદૂષકોના આંકડા આપે છે. એવી જ્યાં જ્યાં જીઆઈડીસી છે ત્યાં દરેક જગ્યા પર, એટલે દરેક શહેરોમાં, જેમ કે નવસારીમાં પણ તમારે કબીલપુર જીઆઈડીસી છે તો ત્યાં આ લગાડવાનું એવું એક અમને અત્યારે સૈદ્ધાંતિક મંજૂરી અમને મળી છે. સાથે સાથે સેટેલાઇટ જે છે, સેટેલાઇટ આ એર ક્વોલિટી સાથે ડાયરેક્ટ કનેક્ટ કરવામાં આવેલી છે. તમે અત્યારે નવસારીના પણ કોઈ એરિયાનું તમે નાખશો અને એર ક્વોલિટી, હવે એની સત્યતા કેટલી છે એ હું કહી શકતી નથી. બાકી અત્યારે સુરતમાં તો ઉધના વિસ્તાર નાખું કે સિટી લાઇટ નાખું કે પીપલોદ નાખું કે અડાજણ નાખું તો એની પર્ટિક્યુલર એ સમયની એર ક્વોલિટી એ બતાવતું હોય છે. તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, CPCB, એણે આવું ઇન્સિસ્ટ કર્યું છે કે ભાઈ પ્રદૂષણ છે માત્ર ઔદ્યોગિક વિસ્તારમાં જ નથી, આપણી સોસાયટીઓમાં, આપણા માર્કેટમાં કે આપણા જાહેર સ્થળો ઉપર પણ એટલું જ પ્રદૂષણ હોઈ શકે છે. કારણ કે જે કંઈ આપણે માની લો પ્રદૂષણને આપણે 100% આપીએ તો એમાં મેક્સિમમ 35% કન્ટ્રીબ્યુશન જ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશનનું છે એવું રિસર્ચ કહે છે. અને સૌથી મેક્સિમમ પોલ્યુશન છે એ વેહિક્યુલર પોલ્યુશન જે છે એનું કન્ટ્રીબ્યુશન છે. ત્યાર પછી કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન એન્ડ અધર એક્ટિવિટીઝ, અને આ રીતે ઇન્ડસ્ટ્રીયલ. તો જરૂરથી આવા હોવા જોઈએ. અને એક જાગૃત નાગરિક તરીકે તમે એની તમે ડિમાન્ડ પણ કરી શકો છો કે અહીંની જે તમારે નવસારીની અંદર નગરપાલિકા છે ને, મહાનગર, હા, તો એને તમે કહી શકો કે ભાઈ આવું તમે લગાવો, કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ કહી શકો. સોસાયટી માટે પણ ઉપલબ્ધ છે? હા, એટલે આ છે ને મશીન થોડું કોસ્ટલી અફેર છે. એટલે જો તમે વેલ ઇક્વિપને સાયન્ટિફિકલી સાઉન્ડ લેવા જાઓ તો 5-5.5 લાખથી તો શરૂ થાય. પણ છતાં પણ તમારે સોસાયટીની એર ક્વોલિટી માટે કસ્ટમાઇઝ બનાવવું હોય
તો તમને 1,00,000 સવા લાખ સુધીમાં પણ બનાવી દે એવી એજન્સીઓ છે. તમે ગૂગલ કરો તો તમને મળી જાય. અને તમને સામાન્ય નામ આપું તો વડોદરાની અંદર પ્રાઇમા ઇક્વિપમેન્ટ કરીને છે, એ આવા કસ્ટમાઇઝ સાધનો બનાવે છે. તમે કોઈ ગેસ માટે, તમે કોઈ પાર્ટિક્યુલેટ મેટર માટે એ આ બનાવે છે. અને AQI જે આપણે એર ક્વોલિટી ઇન્ડેક્સ હમણાં શબ્દ પ્રચલિત થયો છે, એ એર ક્વોલિટી ઇન્ડેક્સનું પણ એ ડિસ્પ્લેમાં થાય. થેન્ક યુ મેડમ. બીજું કોઈ? જિજ્ઞાસાબેન, આપણે જે પેસ્ટિસાઇડ્સ વાપરીએ છીએ એનું પણ આ અસર થાય હવા પર? કે ઉદયની ટ્રીટમેન્ટ કરાવ્યા પછી સપોઝ મને કેવું છે કે આ બધા બાયોસાઇડ્સ જે કહીએ છીએ, ફંગીસાઇડ ને બધા, જે નેચરલ વસ્તુમાંથી બનતા જે છે એ પણ આવી ગઈ નહીં. પણ દાખલા તરીકે આપણે ઉદયની જે ટ્રીટમેન્ટ કરીએ તો એકમાં બહુ સ્ટ્રોંગ સ્મેલવાળી આવે. આજકાલ એવી નીકળી છે કે જેની સ્મેલ નહીં હોય, તો એમાં પણ એ જે સ્મેલ નહીં હોય છતાં પોલ્યુશન કરી શકે? ઓકે. બાયોસાઇડ્સ નેચરલ વસ્તુમાંથી એ બનાવવામાં આવે છે. અચ્છા. જેમ કે અમુક વૃક્ષના હા. હા હા, એટલે મારો આ તો પર્સનલ અનુભવ છે કે જ્યાં આવું છાંટેલું હોય કોઈને સ્મેલ નહીં આવે, પણ મને ખાંસી શરૂ થઈ જાય. હા. આપણું ઘર જે છે ને એ જે કેવું છે તંત્ર, એમાંથી ઘણા બધા પ્રદૂષકો આપણે કાઢવા જોઈએ. કરીએ છીએ. હા, એને રિમૂવ કરવા જોઈએ. એટલે એમણે એ કહ્યું ને કે કોનું? ઓકે. આપણે વેકેશન વાંચનોત્સવ દરમિયાન બાળકો માટે એમને બોલાવીએ અને ત્યારે તમે પણ આવજો કે મિશન લાઈફ વાળું એ કંઈક કરે છે પ્રોજેક્ટ. આજથી અગરબત્તી સળગાવવાનું બંધ, આજથી કપૂર આર્ટિફિશિયલ બંધ, આજથી તમારે મની પ્લાન્ટ અને બીજા જે આપણે પ્લાન્ટ કીધા કુંડામાં લાવીને આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝર વગર છાણિયા ખાતર સાથે ઘરમાં રોપો. બીજું મેડમ? ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેને આપણે અવોઇડ કરી શકીએ એમ નથી. ધારો કે એસી છે, પછી આપણે વોટર પ્યુરિફાયર વાપરીએ. હા હા. ડે ટુ ડે જીવનમાં એટલા બધા યુઝ થઈ ગયા છે આપણે એનાથી, ને એ બધામાંથી પોલ્યુશન હવા આવે છે. થાય છે. એટલે બહુ ભારે કામ છે, પણ જે થઈ શકે એવું હોય તે આપણે કરવું જોઈએ. તો એસી જે છે પહેલાં લક્ઝરી તરીકે આવતું હતું, અત્યારે જરૂરિયાત થઈ ગયું છે. પણ એસીના પ્રદૂષણથી બચવા માટે આપણે શું કરી શકીએ? તો એમાં હું ખાલી સિમ્પલ તમને એ કહીશ કે માની લો કે મને અત્યારે જે સમર જેમ જેમ પીક ઉપર જતો જશે, મારું બોડી જે છે એ 21 ડિગ્રી માટે કમ્ફર્ટેબલ છે. 21 હોય ને તો જ મને શાંતિ થાય, બાકી 22 કે 23 કે 24 હોય તો મારો પારો ચડતો જાય. તો આપણેમાં ખાલી 1 ડિગ્રીની ચેલેન્જ લેવાની છે કે હું 21 ઉપર કમ્ફર્ટેબલ છું તો હું 22 ઉપર રહેવાનો પ્રયત્ન કરીશ. મેડમ 24 ડિગ્રી પર કમ્ફર્ટેબલ છે તો મેડમ 25 ઉપર રહેવાનો પ્રયત્ન કરશે. એ 1 ડિગ્રી જે 1 ડિગ્રીની તમે ચેલેન્જ લેશો એનાથી શું થશે કે 1 ડિગ્રી કરતાં કરતાં માની લો કે સુરતની વસ્તી 80 લાખ છે અને એ 80 લાખ પબ્લિક છે, એ 40 લાખ એસી વાપરે છે, તો એટલા ડિગ્રી આપણે તાપમાન જે છે એ તાપમાનને એટલે એની જે ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન છે એટલું આપણે ઘટાડ્યું. એના કારણે એ જે કોલ બેઝ પાવર પ્લાન્ટમાંથી જે પાવર જનરેટ થાય છે એમાં એટલા ટન કોલસો આપણે ઘટાડ્યો અને એટલું એના ઉપર આપણે
જે કંઈ એની વાતાવરણ પર ઇમ્પેક્ટ નેગેટિવ થાય છે એ આપણે ઘટાડી. તો આ 1 ડિગ્રી ચેલેન્જ છે ને પછી જેવી હું 21માંથી 22 પર કમ્ફર્ટેબલ થઈ જાઉં પછી ભલે ને નેક્સ્ટ ઉનાળો આવી જાય તો એ 22 પછી મારે ફરી 1 ડિગ્રી લેવાની છે. એવું આપણે એવું નહીં કે 32 સુધી નથી પહોંચી જવાનું, પછી આપણે 27 કે 28 જ્યાં આપણે એવું લાગે કે આપણે કુલ વેમાં રહી શકીએ છીએ ત્યાં સુધી આ ડિગ્રીની ચેલેન્જ આપણે આપણી જાતને આપ્યા કરવાની. તો આવા બધા નાના નાના થોડા માઇન્ડસેટ ચેન્જ સાથે તમે જો જીવવાનું શીખી જશો તો આપણે આપણા પ્રોબ્લેમ જે છે એને એમાંથી ઘણા બધા આપણે હળવા થઈ શકીશું. જિજ્ઞાસાબેનને અભિનંદન. બધાના માટે ખૂબ જરૂરી હતી એવી વાત કરી. ડેવલપમેન્ટનો પ્રથમ ધોક બનતો હોય છે વૃક્ષ. હાઉ ટુ ગ્રો ઓક્સિજન. ઓક્સિજન તો વૃક્ષ જ આપે અને ડેવલપમેન્ટમાં પહેલો ધોક વૃક્ષ જ બને એટલે ધીરે ધીરે ઓક્સિજન ઘટતો જાય. તો કેવી રીતે વધારવો? વૃક્ષો ખેતરોમાં હતા, વૃક્ષો જંગલમાં હતા, વૃક્ષોની વચ્ચેથી આપણે રસ્તા ખરીદતા કાપીને તો પછી શું કરીશું? તો હવે ઘરમાં વૃક્ષો ઉગાડો. આજથી જ થઈ શકશે. સાચી વાત છે. હાઉ ટુ ગ્રો હવે એ ઇન્ડિવિજ્યુઅલ પર આવી ગયું છે. ઓક્સિજન લેવલ અંગે મેં અગાઉ કદાચ કીધું હશે. આઈ કેન ફીલ આપણે ખૂબ સરસ નવલકથા છે અને એની વાત ઘણી સાચી છે. હર્ષાબેનને જે તકલીફ છે, કોરોનાના કારણે તકલીફ જે થઈ તે એક વાયરસને કારણે ઓક્સિજનનું લેવલ વ્યક્તિ ઓછું થયું. ઓક્સિજનના બાટલાઓ આવ્યા અને ઓક્સિજનના મશીનો લાગ્યા, પણ ઓક્સિજન વાતાવરણમાંથી ઓછું થઈ જશે તો, અને એ શક્ય છે એમણે બતાવેલું છે. આપણો 3/4 ઓફ ધ અર્થ જે સમુદ્ર છે, આપણે વી બિલીવ કે આપણને કોણ આપે છે ઓક્સિજન? તો વૃક્ષો આપે છે. વૃક્ષો તો 1/4 પર છે, 1/3 પર, 2/3 પર સમુદ્ર છે. સમુદ્રની વનસ્પતિ આપણને આપે છે, પણ ત્યાં એલ્કી નામની સેવા કે તેના ઉપર મોટું સંકટ આવેલું છે અને આપણા તરફથી આવેલું છે. આપણે જે નદીઓને પોલ્યુટ કરી, આપણે જે પ્લાસ્ટિક કચરો વહાવી દીધો અને એ ઓક્સિજન હવે ઓછો થતો જાય છે. એટલે આ જ બધી રીતો હવે અપનાવી જ પડશે. હાઉ ટુ ગ્રો ઓક્સિજન દરેકે વિચારવું પડશે. હું મારી રીતનું ઓક્સિજન કેવી રીતે બનાવું? દરેક ઘરમાં હવે આ ઘરઘરનો પ્રશ્ન થઈ ગયો છે. હજારો વર્ષ પહેલા ઋષિએ કલ્પના કરેલી હતી. વેદમાં વિચાર છે, ઓમ વાયુ મંગલમ, ઓમ વારી મંગલમ, ઓમ અગ્નિ મંગલમ, ઓમ પૃથ્વી મંગલમ, ઓમ આકાશ મંગલમ. આ પંચ તત્વો કલ્યાણકારી, મંગળકારી બની રહે તેના બધા દ્વારા પ્રયત્નો થવા જોઈએ. ખરેખર પર્યાવરણ પ્રત્યેનો અમારો સયાજી વૈભવ લાઇબ્રેરીનો કાર્યક્રમ આ સમજ આપવા માટે જ છે. પણ ફક્ત વાંચવાનું કે જાણવાનું નથી, એને એક્શનમાં ઉતારવાનું છે. પર્યાવરણ તો જ સારું રહેશે જો આપણે બધા જ આ બધી વાતો, કહેલી વાતોને એક્શનમાં ઉતારીશું તો જ કદાચ આમનું આજે આપણું સાર્થક થશે. એટલે હાઉ ટુ ગ્રો ઓક્સિજન તમે જ વિચારો. મારે મારા ઘરમાં કેવી રીતે ઓક્સિજન, અથવા તો મારા ઘરમાં જે બીજું પોલ્યુશન થાય છે તે કેવી રીતે ઓછું કરવું છે? દરેકની પાસે આવા ઘણા બધા કિમ્યા મળી આવશે, પણ એને આપણે એક્શનમાં ઉતારતા નથી. તેને એક્શનમાં ઉતારવાની જરૂર છે, એને કાર્યાન્વિત કરવાની જરૂર છે. તો જ આ પંચ તત્વો કલ્યાણકારી બની રહેશે. ભગવાનને આપણે એ જ પ્રાર્થના કે દરેકને તું સમજ આપ અને આ પંચ તત્વોને કલ્યાણકારી બનાવી રાખવા માટે એ પ્રયત્ન કરે. થેન્ક યુ વેરી મચ. એને એક જ વાક્યમાં સમજવું હોય તો આપણા સંસ્કૃતિના મૂળિયા તરફ પાછા વળવાની જરૂર છે. આસોપાલવના તોરણનો ઉદ્દેશ પણ ઓક્સિજન આપવાનો જ હતો. પીપળાની ફરતે પ્રદક્ષિણાનો ઉદ્દેશ પણ ઓક્સિજનનો જ હતો. અને દરેક વૃક્ષો, દરેક ભગવાન સાથે જે પ્રકૃતિ સંકળાયેલી છે, પશુ હોય, પંખી હોય કે વનસ્પતિ હોય,
એ બધું જ આપણી સંસ્કૃતિ તરફ પાછા વળીશું તો આપમેળે આપણે પાછા સજીવ થવા તરફ પાછા વળી શકીશું. તો આજનો ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ બાદ આપને જણાવીએ કે આજ હેતુસર આપણે દર રવિવારે ખુલ્લા વાતાવરણમાં બાજપેયી ગાર્ડનમાં સહવાચન પ્રવૃત્તિ કરીએ છીએ. આપ પણ અહીંયા બંધિયાર વાતાવરણમાંથી જાઓ અને વૃક્ષો નીચે આવતીકાલે સવારે ચોક્કસ આપણે મળીએ. અને પુસ્તક ન હોય તો અમે આપીશું, એટલે આવતીકાલ માટે આમંત્રણ છે. અને આવતા શનિવારે, ચોથો શનિવાર સર્વજન વાર્તાલાપ માટે આપણા લાડીલા નેતા પિયુષભાઈ દેસાઈનો દીકરો વિસ્મય પિયુષભાઈ દેસાઈ આપણી પાસે આવી રહ્યો છે લઈને ઇરવિંગ સ્ટોનની બુક ધ લસ્ટ ફોર લાઈફ પુસ્તક લઈને. ખૂબ સરસ પુસ્તક છે, એ એકદમ લોકપ્રિય પુસ્તક છે, એટલે આપ એના માટે પણ જરૂરથી આવશો. એપ્રિલ મહિનામાં આપણે વેકેશન વાચનોત્સવ પ્રવૃત્તિ કરવાના જ છીએ, એટલે તમારી આજુબાજુના બાળકો જો કંઈક બીજો પ્લાન બનાવતા હોય તો એમને લાઇબ્રેરી સુધી લઈ આવવાની જવાબદારી તમારી છે, જેથી ભવિષ્યમાં આપણે સારા નાગરિકો આપણે અહીંયાથી દુનિયાને આપી શકીએ. તો હા, મળવા જેવા માણસ શ્રેણીમાં આપણે એવા લોકો સાથે મુલાકાત કરીએ છીએ કે જેમણે એક રૂટીન, જેમ કે જિજ્ઞાસાબેન પણ આજે એક રીતે મળવા જેવા માણસ જ છે કે એક સામાન્ય જે ઘરેડમાં કામ કરતા હોય એનાથી હટીને કંઈક જુદું કર્યું હોય અને એક ઉદાહરણરૂપ વ્યક્તિત્વ એમનું હોય. તો એવા નવજીવન ટ્રસ્ટના જે છે અમદાવાદથી આવશે શ્રી વિવેક દેસાઈ, જેમની બનારસ ડાયરી અને કચ્છ ડાયરી ખૂબ જ લોકપ્રિય થઈ છે અને અઘોરીઓ સાથેનું એમનું જે અનુભવો છે એ પણ ખૂબ જ સરસ રીતે બુકમાં વર્ણવાયા છે. ફોટોગ્રાફીમાં પણ એક્સપર્ટ છે. અને ખાસ તો ગાંધીજીએ સ્થાપેલી જે નવજીવન પ્રેસ છે એને કઈ રીતે એમણે નવ સંસ્કરણ કર્યું એ વાતો જાણવી આપ સૌને ખૂબ ગમશે. તો આપ ચોક્કસ તે દિવસે પણ આપણે 6 વાગ્યાનું ચોક્કસ આવજો. આપને પત્રો અને સૂચના મળે જ છે અને એ પ્રમાણે ચોક્કસ આવજો. અને આપણે પ્લાન કરી રહ્યા છીએ કે 21મી એપ્રિલે આપણે જિજ્ઞાસાબેનને બોલાવીને પર્યાવરણ કવિ સંમેલન કરીએ. તો જેમને પણ પોતાની કવિતા અહીંયાથી રજૂ કરવામાં રસ હોય એવા સર્વને અહીંથી જાહેરમાં હું આમંત્રણ આપું છું અને એનો પણ આપણે પરિપત્ર બનાવીને મૂકીશું. તો અહીં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. આવતા રહેજો, મળતા રહેજો. થેન્ક યુ જિજ્ઞાસાબેન.